અને અમુક સર્જન તમારા એવા હોય ને કે જેને ક્યારે ઉંમર નડતી નથી. જે મોટે પાન ખાધા હોય એ મોટે કોલસા ના ખવાય. क्या बात है। ક્યા વાત. कहो ना प्यार है પિક્ચર પૂરી થઈ અને પહેલી જ ફિલ્મ જે કેમેરામાં બની હતી એ કેમેરો સીધો મયુર માટે મંગાવ્યો. કેમ છો, શું ચાલી રહ્યો છે? એ નિર્દોષતા સાથેનું એક કપલ મારા સર્જક એક જસવંત ગાંગાણી નામના આપણા નિર્માતા દિગ્દર્શક આપણા ટોપમોસ્ટ ડિરેક્ટર કહી શકાય. એમણે એક એવી કથાનું નિર્માણ કર્યું. અરવિંદ બારોટ અને ગૌરાંગ વ્યાસ, અલકા યાજ્ઞિક, દિવાળીબેન ભીલ, સાધના સરગમ આ બધાની સાથે મ્યુઝિકનું એક એવું અદ્ભુત સર્જન કર્યું કે જે આજે 25મા વર્ષે પણ તમે સાંભળો તો તમને એમ થાય છે કે બીજા બધા ગીતો તમારા માનસ પરથી ઇરેઝ થાય છે અને તમે માત્ર એ ગીતોની અંદર રાચવાનું શરૂ કરો છો. 40 લાખ રૂપિયાના સેટ. લોકો બધા ગુજરાતી રાઇટરો ડિરેક્ટરો બધા જોવા માટે છે ને આવતા કે આ છોકરો પાગલ થઈ ગયો છે. મયર છે ફરીવાર આજની ટેકનોલોજીમાં બનાવી તો કેવી થાય? ન થાય સારી. એ પ્રાણ ના આવે. એ મેજિક ના ગોરી એવી જાનું રૂડી જોડાવું રે, પરણીને મેળીએ તુને લઈ જાઉં રે. ગોરી એવી જાનું રૂડી જોડાવું, પરણીને મેળીએ તુને લઈ જાઉં રે. ઓ સાજણા અલી કેન તું તન થાય શું, કામૈયરમાં મનડું નથી લાગતું. સ્વાગત છે બેઠકના એક નવા જ પોડકાસ્ટમાં. અને આજનો પોડકાસ્ટ અત્યાર સુધીના તમામ પોડકાસ્ટ કરતાં બહુ જ ખાસ છે. ખાસ એટલા માટે કે અત્યાર સુધી લગભગ આપણે એક ગેસ્ટ સાથે પોડકાસ્ટ કરતા હતા, પરંતુ આજનો પોડકાસ્ટ એવો છે કે આપણા ગેસ્ટ એકથી વધારે છે. જી હા, બેઠક છે એટલે ગેસ્ટ ખાસ જ હશે. ખાસ છે કેમ છે? કારણ કે તમે બધાએ મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ જોઈ હશે, અને ના જોયું હોય તો તમારા માટે બહુ જ સારા સમાચાર લઈને આવ્યો છું કે એ ફિલ્મ ફરી રિલીઝ થવાની છે. 5મી સપ્ટેમ્બરે થિયેટરોમાં તમને જોવા મળશે. તો એની આખી સ્ટારકાસ્ટ છે આપણી જોડે, એટલે કે હિતેન સર છે, ઓફકોર્સ રામલો હોય ત્યાં રતન હોય જ. તો રામલો છે, રતન છે, ફિલ્મના મેકર્સ એટલે જસવંતભાઈ ગાંગાણી, અને એ ફિલ્મમાં જેને કંઠ આપ્યો છે ગીતોમાં એવા અરવિંદભાઈ બારોટ પણ આપણી સાથે જોડાવા. પોડકાસ્ટ બહુ જ મજાનો છે એટલા માટે કારણ કે એ જમાનાની 25 વર્ષ પહેલાંની એ ફિલ્મ, સૌથી મોંઘા બજેટની ગુજરાતી સિનેમા, એ ફિલ્મ કઈ રીતના બની હતી, એની પાછળ કેટલી મહેનત લાગી, એમાં શું એવા ટેકનિકલ એસેટ હતા જે યુઝ થયા, કઈ રીતના એ કેરેક્ટર એડોપ્શન થયું, અને કેટલી બધી એવી અગવડતાઓની વચ્ચે એ ફિલ્મ આટલી સરસ રીતે બની. અને એ બન્યા પછી ગુજરાત ભરે અને જ્યાં જ્યાં ગુજરાતીઓ ત્યાં બધાએ એ ફિલ્મને પ્રેમ આપ્યો છે. આ બધી જ ચર્ચા કરવાના છીએ. ફિલ્મ બહુ ખાસ હતી, પરંતુ એના પાછળની જે વાતો છે એનાથી પણ વધારે ખાસ છે. તો પોડકાસ્ટ એન્ડ સુધી જોજો, તમને બહુ જ મજા આવશે. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર સર. નમસ્કાર મેમ. નમસ્કાર. કેમ છો સર? સુખમાં. આ સવાલ તમે દર વખતે પૂછો છો, અને જ્યારે હું ફોન કરું કે કોઈ પણ ફોન કરે તમને એટલે પહેલો સવાલ એ સુખમાં છે ને. આ પૂછવાનું કારણ શું? કારણ કે જિંદગી આખી આપણે દોડ કરતા હોય છે એક જ તત્વને પામવા અને સુખમાં. તો સામેવાળાને કેમ છો એ બધી ઘટનાઓ તો લોકો બધા પૂછે. મને એમ થાય છે કે સુખમાં છે ને. હા, આપણે શાના માટે દોડીએ છીએ આટલું બધું? અલ્ટિમેટલી તમને એક એકાંતમાં તમારે એ ફીલ કરવું છે, તો જ આ દોડનો મતલબ છે. સો આઈ ફીલ કે આ હમણાં જે ચરમ તબક્કા પર છું મારી આ સફરના, હું અત્યંત સુખમાં છું. સામેવાળો સુખમાં છે કે નહીં, જરા પૂછપરછ તો કરી લઉં. સર એક અદ્ભુત ફિલ્મ જેના માટે આજે આપણે વાતો કરવાના છીએ અને રિલીઝ થઈ રહી છે, એના વિશે થોડી ઘણી વાતો કરો, અને પછી તો ઢગલાબંધ પ્રશ્નો લઈને બેઠો છું, એટલે પછી હું પૂછીશ એક એક કરીને. રામલો અને રતનની જોડી ફરી પાછી દેખાવાની છે. ફરી 25 વર્ષ પહેલાંનો જે પ્રેમ હતો અને એ વખતે લોકો પ્રેમમાં પડ્યા, તેવા અત્યારની જનરેશનને ફરી તમે આ ફિલ્મ બતાવીને ફરી પ્રેમમાં પાડવાના છો. એના વિશે વાત કરો કે શું એવો વિચાર આવ્યો કે લાગ્યું કે હવે મૈયરમાં ફરી રિલીઝ કરવી છે? આજના જનરેશનને એક વાત પહોંચાડવી હતી કે આપણી સિનેમામાં એ સમયે પણ અદ્ભુત ફિલ્મો બની છે, ખૂબ ઓછી ટેકનોલોજીના દોરમાં. અને અમુક સર્જન તમારા એવા હોય ને કે જેને ક્યારે ઉંમર નડતી નથી. 2000ની સાલમાં એ ફિલ્મ બની અને 2001ની સાલમાં અમે લોકો ઓડિયન્સની પાસે લાવ્યા, જે 25મું વર્ષ છે. અને આ 25 વર્ષની જર્ની દરમિયાન
સૌથી વધારે લોકોએ ઇન્ક્વાયરી કરેલી કે મળતાની વેદ જેને યાદ કરી હોય તેમાંની ચુનિંદ ફિલ્મો જો કહેવાય એ મૈયર. આજે પણ તમે યુટ્યુબના તમે રિસર્ચ મારો તો સૌથી વધારે જોવાયેલી ફિલ્મ, એના ગીતો સૌથી વધારે રીલ્સમાં વપરાયેલા હોય. કે સપોઝ કે તારો જન્મ એ એરામાં નથી થયો અને ત્યાર પછીનો એરામાં તમે છે કે 2-4 વર્ષ પછી તમે થયા છો ને આજે 20 વર્ષની ઉંમરે છો તો પણ તમને એ ફિલ્મના ગીતો ગણગણતા મેં જોયા છે. 6 વર્ષ અને 5 વર્ષના બચ્ચાઓને પણ ગણગણતા જોયા છે. એની ઉપરની પેઢીએ તો માન્યું જ છે, કારણ કે 2000ની સાલ 2001ની સાલમાં આજે જે આપણા ઘરોમાં માવતરો બનીને બેઠા છે, આપણા મમ્મી પપ્પાઓ, એ લોકો એમની જુવાની આ જાદુની સાથે કાઢી છે. કારણ કે એ વખતનો પ્રેક્ષક, એ વખતના સિનેમાગૃહો, એ વખતે મનોરંજનના બધા માધ્યમો પુષ્કળ ઓછા હતા. તમારા ઘરમાં એક ટેલિવિઝન હોય ને તમારા એ સિંગલ થિયેટરની આખી વસ્તી હોય અને લોકો તમારી સિનેમા માટે રાહ જોતા. ને એ વખતે આવી કોઈ કૃતિ આવે કે જેમાં વર્ષો પછી એવા નાયક નાયિકા દેખાયા હોય જે મુગ્ધ હોય. મુગ્ધતાનો એક ટુકડો જિંદગીનો એવો હોય કે જ્યાં દેહ નથી હોતો પણ એક મનથી જોડાવાની વાત હોય. અને એ નિર્દોષતા સાથેનું એક કપલ મારા સર્જક, એક જસવંત ગાંગાણી નામના આપણા નિર્માતા, દિગ્દર્શક, આપણા ટોપમોસ્ટ ડિરેક્ટર કહી શકાય. એમણે એક એવી કથાનું નિર્માણ કર્યું. અરવિંદ બારોટ અને ગૌરાંગ વ્યાસ, અલકા યાજ્ઞિક, દિવાળીબેન ભીલ, સાધના સરગમ, આ બધાની સાથે મ્યુઝિકનું એક એવું અદ્ભુત સર્જન કર્યું કે જે આજે 25મા વર્ષે પણ તમે સાંભળો તો તમને એમ થાય છે કે બીજા બધા ગીતો તમારા માનસ પરથી ઇરેઝ થાય છે ને તમે માત્ર એ ગીતોની અંદર રાચવાનું શરૂ કરો છો. સંગીત અદ્ભુત જાદુ હતો. નિર્દોષ પરફોર્મન્સનો કમાલનો જાદુ હતો. એક સંયુક્ત કુટુંબની વાર્તા, જે આજે આપણે ન્યુક્લિયર ફેમિલી કહીએ છીએ. અનુજ, કે આપણે છેલ્લા 20 વર્ષમાં એક કમ્ફર્ટ ઝોન શોધવાનો પ્રયત્ન કર્યા કે દીકરો કમાતો થઈ ગયો તો હવે એક કામ કરીને મમ્મી પપ્પાની વ્યવસ્થા કરીએ આપણે અને પછી હું મારા નાનકડા ફેમિલી સાથે રહું. અને પછી એક 20 વર્ષમાં જીવાયેલી વ્યક્તિઓ અને જિંદગીની 40 પસાર કર્યા પછી એ જ તમે ખાલીપો પાછો ફીલ કરો કે યાર હમણાં ઘરમાં કોઈક આપણું આ વડીલ હોત તો આપણને બહુ ગમત. એ દોરમાં જીવાતી આપણી જિંદગી 2000ની સાલ સુધી બહુ નિર્દોષ કક્ષાની હતી. એઝ ફાર એઝ સામાજિક વેલ્યુઝની બાબતમાં મેં આગળ પણ કહ્યું છે કે 85% ગુજરાત કે હિન્દુસ્તાન આપણું એ જિંદગી જીવી રહ્યા છે જે શહેરોની જિંદગીથી ખૂબ જુદા છે, જેની અંદર હજુ પણ સંસ્કારો છે, હજુ પણ એ એકબીજાને માઠા લાગવાની ઘટનામાં ક્યાંક ગિલ્ટ ફીલવાની ઘટના છે, કે ત્યાં હજુ પણ રિવાજો, રીતિ રિવાજને હું જુદા સ્વરૂપમાં નથી કહેતો, પણ તમારા ઘરની અંદર એક અવસર આવે તો અવસરનો ઉત્સાહ તમને અઠવાડિયા પહેલાં દેખાતો હોય કે વરસમાં પર્ટિક્યુલર ઉત્સવો માણવા માટે, કે તમારા ઘરમાં પ્રસંગ હોય તો 4 મહિના પહેલાં એની તૈયારી થવા માંડે. આ બધું જે એટમોસ્ફિયર લોકોને એ મિસ થવાનું શરૂ થયું હતું અને આ પ્રકારનો પ્રોજેક્ટ આવ્યો હતો જ્યાં આટલા બધા પાત્રો એક છતની નીચે રહેતા હોય અને એકબીજાના સુખનો ખ્યાલ રાખતા હોય. એમાં એક સરસ મજાની કથા, લવ સ્ટોરી તમે એડ કરો અને એ તમારા એ સમયના, તમારા મધર ફાધરના સમયના એ યંગસ્ટર્સ, એ ટીનેજવાળા, એ લોકોએ દરેકે પોતાની જાતને રિલેટ કર્યા છે રામની સાથે અને રત્નીની સાથે. દરેક છોકરાને એમ થાય કે મારી પાસે રત્ની હોવી જોઈએ, દરેક રત્નીને એમ થાય કે મારી પાસે મારો આ રામ હોવો જોઈએ. એ ખાલી ત્યાં અટકી નહીં ગયું. 25 વર્ષ પછી પણ આજે તમે ફિલ્મ જુઓ છો તો હમણાંની ફિલ્મો તમે મગજથી જુઓ છો, એ ફિલ્મ આજે પણ તમે હૃદયથી જોશો. તો મને જસુભાઈને અને રાજુભાઈને એમ લાગ્યું કે આપણે આજે એક ટ્રેન્ડ શરૂ થયો છે કે રિલીઝનો ઘટના, તો આપણી પાસે કઈ ફિલ્મ છે જેનાથી આપણે આ કહી શકીએ કે જે 85% આપણો જે સ્મોલ ટાઉનનો પ્રેક્ષક છે જે આજે પણ ઝંખી રહ્યો છે, એમના માટે મલ્ટીપ્લેક્સ સુધી લાવવાનો આ પ્રયત્ન કરી શકાય. અને ધેટ ઇઝ ધ રીઝન કે મૈયર લઈને આપણે 5મી આવે છે અને આજે હું મારી રત્નીને લઈને તારા પોડકાસ્ટમાં અહીંયા આવ્યો છું. કારણ કે રત્ની આજે પણ તમે એક ક્વિઝ મૂકો અને એ 85%ના આપણા પ્રેક્ષક વર્ગ સુધી પહોંચાડો તો હું તમને કહું કે 90ની ઉપરની તમારી સ્ટ્રાઇક રેટ હશે. કારણ કે એ વખતના જુવાનો જે આજે આધેડ થયા છે અને હમણાંનો જુવાન જે 18 વર્ષ 19 વર્ષના વયના ઉંમરા પર છે, એ જ્યારે આ ગીતો જુએ છે ને ત્યારે એ મનમાં ક્યાંક ને ક્યાંક કમ્પેર પોતાના પાર્ટનર માટે કરે છે કે અપેક્ષા આ રાખે છે. એ રત્ની આજે પણ લોકોની વચ્ચે જીવન છે. એટલે હું આજે આને આમ પકડીને લઈ આવ તારા સ્ટુડિયો કે ચાલ તારા રામલા સાથે રત્ની બનીને આવ. હવે તમારી રત્ની જોડે વાત કરું. ફિલ્મની અંદર એવી ઘણી બધી સિક્વન્સ હશે કે જેમાં ફની સીન્સ બન્યા હશે, પણ એવો કોઈ ગંભીર સીન મને ખબર છે એટલે જ હું પૂછું છું. અને એ સીનના લીધે તમે કદાચ દુશ્મન માની રહ્યા છો આજે તમારા રામલાને ઇન રિયલ લાઈફ. एक्चुअली देखा जाए तो
रतन तो शुरू में जब राम से मिली थी तब तो उसकी दुश्मनी फर्स्ट उसमें लुक में ही उसकी टशन चालू हो गई थी। जी शुरुआत ही हमारी जब हम आपस में टकराते हैं वहीं से रतन की जो दुश्मनी स्टार्ट हुई थी, तब से राम की, तब से अभी तक हमारी वो चली आ रही है उसमें कोई ज़रा भी नहीं है। बट हाँ, ये है कि प्यार भी हुआ और सीरियस में इमोशनल सीन में हम लोग बहुत सीन हुए और वो सीन हम लोग को आज भी हमारे लिए बहुत दिल के करीब है, जिसमें वो बोलती है कि जब वो राम के पास जाती है और राम उसको बोलता तू यहाँ क्यों आई। एक सीन है उसके अंदर कि मतलब राम बोलता कि तू यहाँ क्यों आई। हाँ जब वो सबको मना के और सबके बाद राम के पास जाती है और सब यही डरे होते कि राम अब क्या ये दोनों मिले हैं तो अब क्या। रतन भी डरी होती है कि अब राम का रिएक्शंस क्या होगा। तो वो जो सीन था वो सीन हमारे और राम के बहुत दिल के करीब है, क्योंकि उसमें वो बोलती है सिर्फ एक लम्हा भी मिलेगा ना मुझे ज़िंदगी जीने का, वो भी काफ़ी है। तो वो सीन हमारे लिए बहुत ही सबसे इमोशनली और सबसे अटैच सीन है। ये तो कमाल ही है, लेकिन अनुज जानना चाहते हैं मेरे साथ पंगे कहाँ से शुरू हुए? जहाँ से शुरुआत तो दुश्मनी वहीं से बनी हुई थी, पहले सीन से, क्योंकि हमारे जो मुहूर्त हुआ था हमारे पिक्चर का, वो गाने से हुआ था झीना झीना मोरलिया। तो झीना झीना मोरलिया में जब ये टकराए थे तो वो हमारा पहला शॉट था हम दोनों का मिलने का, और वहीं से हम दोनों की टशन चालू हो गई थी। अच्छा, उस गाने में वो एक सीन है जहाँ आप गिरा दे रहे हो फटाने में, हाँ तो वो सच में गिरा दिया था ऐसा हाँ, सुनने में बारीक थे आया। ने, हाँ। बारीक थी। और वो पूरा। इंटेंशनली गिराया था या फिर नहीं, मैंने इंटेंशनली हम गिराया लोग की था। तो वो चलती रहती थी सीन में। अच्छा, एक सीन में तुमने ये किया, वो सीन में हम करें। पर शरारतें चोट आई भी थी, चलती भारी रहती चोट थी। आई थी। बहुत, आज હમણાં तक पेन સુધી है। એની ऐसा तो- કમરની इंजरी आज तक है એ वो। બાને મને યાદ તો કરે છે વર્ષમાં 2-4 વાર। तो आज तक है, हमने ऐसी कोई पेन नहीं दिया इनको, ऐसी याद हमने कभी नहीं दी। भले ही हमने गोटी से गिराया है मगर ऐसा वाला पेन हमने नहीं दिया जो इन्होंने दिया। ઇન્દોરથી આવેલી એની પેલા સાઉથની ફિલ્મો કરીને બધા આમ કરીને આવે ના, એને એમ કે અહીંયાના શું લોકો આમ આવા नहीं, બધા वैसे तो attitude कन्नड़ સાથે। फिल्मों में एक्शन हाँ, किया हुआ है हाँ, इन्होंने। हाँ, शुरुआत पहली पिक्चर પણ वही આવીને थी। પછી મને એને હેરાન કરવાનો શરૂ કર્યો, એટલે મારી પેલી લખોટીવાળા સીનની અંદર જાણી જોઈને હું પડું અને એને 5-7 રીટેક થયો, અને તમે યાર 50 લખોટીઓમાં તમારે સ્લીપ अरे થવાનું वो હોય, तो कितना अच्छा તમને એમ सीन થાય કે था। ક્યાં શું વાગશે, અને તમે એક પછી એક ટેક આપ્યા કરો, અને પછી એ ટેક ઓકે થઈ ગયા પછી દર વખતે આવીને કે રીટેક હોય ત્યારે પણ કૈસા લગા આવું કંઈક સૂચિ કર્યા કરે, ને એ વખતે મસ્તી સોલિડ ચાલતી સેટની ઉપર। અને પછી ભાઈને ગુસ્સો આવી ગયો અને ફટાણાનો મોકો મળ્યો અને શોટ ઓકે થઈ ગયો, અને ત્યાર પછી આમ કરીને મેં એને ધપ્પ દઈને મારી દી। મેં અજાણ પણ, એટલે મેં બહુ એવા ગંભીર આશય સાથે નહોતી, પણ और એનો हमें દુખાવો पता भी नहीं था આજે कि પણ ये છે। ऐसा कुछ करने वाले हैं, तो कुछ प्रिकॉशन भी ले लो आप। इन्होंने बताया नहीं और ऐसे छोड़ दिया हमको। हमें ये क्या हुआ एक सेकंड के लिए वो आधा घंटे का हमारा અને जो ત્યાર break हुआ પછી તો था, રોજ નીચે और નોકझोंक, उसके રોજના बाद तो જે हमारी ઝઘડા जो ચાલુ થયા टशन હતા चालू हुई है, કે શોર્ટ કટ થાય નહીં એટલે વસ્તુ શરૂ થઈ જાય। चालू। પણ કમાલનો ટાઈમ હતો અનુજ એ વખતની એ મસ્તી, કારણ કે એ મુગ્ધતા જે જોઈતી હતી ને, એ મુગ્ધતા એ રીતે જ આવી શકે એમ હતી। નહીં તો બધું પ્લાન્ટેડ તમે લખેલી કથાઓના પાત્રો બનીને પરફોર્મ કર્યા કરો, પણ તમને છે ને એમાં મિનિંગ બિટવીન ધ લાઇન્સ લાવવાની બહુ જરૂર હતી। અને એ મસ્તી રતન અને રત્નીની જો કોઈક રીતે ઊભી કરવામાં ના આવે તો પડદે ના ઝીલાય। અને એ જ મસ્તી આજે પણ લોકોને જે ખૂબ મજા પડી રહી છે, દેટ ઇઝ એ દરમિયાન જીવાયેલી, જાણે અજાણે જીવાયેલી એ બધી ઘટનાઓ। પણ આજે મેજોરિટી ઓફ ધ ઓડિયન્સને કોઈ ફોટો બતાવવામાં આવે અને પૂછે તો બહુ ઓછા લોકો છે જેને ખબર છે કે હિતેન કુમાર, બધા બાકી રામલો જ કહે. રામલો અને તમને પણ કોઈક જોવે તો हमें રતન જ आज કે तक रतन ही बोलते हैं। બરોબર છે। આટલી પ્રભાવક છાપ છોડી દે કોઈ કેરેક્ટર, અને કેરેક્ટર સાથે આટલું રેકોગ્નાઇઝેશન મળે, તો ક્યારેક કેવું લાગે? પબ્લિકની વચ્ચે હોય ને કોઈક રામલો કહીને બોલાવે તો કેવું લાગે? મને તો બહુ ગમે, એટલા માટે કે આજ સુધી મને તમે જેવા શહેરથી દૂર જાઓ, હા, જે હું કહું છું એકચ્યુઅલ ગુજરાત, કે 20 કિલોમીટર દૂર ચાલો, અહીંયાથી આપણે સાણંદના રસ્તે જઈએ તો ત્યાં મળનારો દરેક માણસ મને હિતેન કુમાર ખબર હોવા છતાં પણ રામલા તરીકે જ પોકારશે, એ જ રીતે વાત કરશે। કારણ કે મારી લાઈફમાં છે ને પહેલી ફિલ્મ હીરો તરીકે ના આવી, દેશરેમાં પણ હું રામલો હતો, પણ એ રામ મારો આ રામ કરતાં જુદો હતો। એ એક્ટર તરીકેનો મારો પ્રોસેસ હતો કે દરેક કેરેક્ટરને હું જુદી રીતે નિભાવું, પણ લોકોના મનમાં
એ રામલો પોતાની સાથે રિલેટ થયેલો રામલો લાગે એટલે તમને દેશરે અને મૈયરનો રામલો એ તમને એક એવી જ ઓળખની સાથે તમને શરૂઆતના 10, 12, 15 વર્ષ અને આજે પણ આટલા 30 વર્ષ થવાના તો જે આપણો એ પ્રેક્ષક છે હજુ પણ બધા જ નોલેજ સાથે પણ કહે છે કે આ તો અમારો રામલો છે. રામલો એટલે શું કે તમારો નાયક કે રત્ની એ શું તમારી એ નાયિકા જે તમે જીવી શક્યા છે કે નથી જીવી શક્યા એ દરેકે દરેક વસ્તુ તમે રિલેટ કરો. જે તમારામાં નથી એ તમે ત્યાં જોઈને કશુંક શીખવાના પ્રયત્નો કરો કે સામેના પાર્ટનરની અંદર શોધવાના પ્રયત્ન કરો. એ પ્રતિનિધિત્વ જેવી રીતે બચ્ચન સાહેબની સાથે એક વિજય એ કેટલા વર્ષો સુધી ચાલ્યું, શાહરૂખની સાથે એક પર્ટિક્યુલરમાં રાહુલ એ કેટલા વર્ષો સુધી ચાલ્યું. એણે કર્યા બધા જુદા જુદા ઘટના પણ ક્યાંક લાડથી વાત કરો ને તો હમારા રાहुल है. और ये सबसे कितनी अच्छी बात होती है कि मतलब हमारा नाम भूल के और वो अपनी तरफ से नाम दे देते हैं तो उससे बड़ी बात तो कुछ हो ही नहीं सकती. और वो ऐसा लगता है कि मतलब वो सिर्फ अपने घर का इंसान ही समझते हैं तभी उन्होंने हमें इस नाम से पुकारते हैं तो अच्छा लगता है. पर इसी चीज पे पूछूंगा, एक सीरियल चल रही थी रामायण करके, कोई सीरियल या फिल्म थी जिसमें आपका कौशल्या का रोल था और वो मैं देख रहा था मेरी नानी के साथ बैठ के. तो जैसे ही आप आए तो बोले अरे रतन तो हमारी सत्य घटना है जो मैं જોયું હતું. જી જી. बट फिर भी आपने गुजराती नहीं सीखी. गुजराती ना गुजरात से आपको प्यार नहीं, ये मेरी शिकायत नहीं, ये पूरे गुजरात. ये हम आपको आज आपके पॉडकास्ट के बहाने हम इस बात को क्लियर करते हैं कि ऐसा नहीं है कि हमें गुजराती नहीं आती, हमें आती है बट हम क्या है सिर्फ अपनों के बीच में बोलते हैं तो हम और अपने हैं डर ये पूरा लगता गुजरात है आपका प्रेक्षक भी तो हम अपने ही नहीं हैं. होता क्या है कि सब अपने अपने सेंटिमेंट्स होते हैं और हम हैं एज अ एक्ट्रेस अगर हम कुछ गलत बोल दें तो वो उस चीज को हर्ट हो जाएंगे. तो किसी गुजराती का दिल ना डूब जाए कुछ गलत प्रोनाउंसिएशन इसलिए. और हम ऐसा नहीं है कि हम आपस में ही खूब बातें करते हैं बट क्या होता है ना कि वो खेल खेल में हम बात करते हैं. हाँ. तो वो तो एक इजी वाली बात हो जाती है बट यहाँ क्या है रिस्पॉन्सिबिलिटी वाली बात हो जाती है. रूटीनली आप गुजराती के कौन से ऐसे वर्ड है जो यूज करते हो अगर किसी गुजराती फ्रेंड से बात કેમ करते છો, શું ચાલી રહ્યો છે, सब कुछ बद्दा છે, बढ़िया है ना, ये साथ थोड़ा बहुत चलता रहता है. बट इतना प्यार मिला गुजरात से, कभी ऐसा ख्याल आया कि प्रॉपर थरली अभी गुजराती सीख लेना चाहिए मुझे? वो एक्चुअली तब होता नहीं, ખ્યાલ આયા ऐसा पूछ रहा हूँ. ऑब्वियसली ये ख्याल बहुत आया. એનો પ્રશ્ન શું થયો એનો અનુજ કે તમારી લાઈફમાં શરૂઆતની 10 ફિલ્મો અદ્ભુત આવી જાય ને અને લોકોના હૃદય પર તમે એક છાપ છોડી દો ને ત્યાર પછી એના પછીનો જે પ્રોજેક્ટ આવે ને એ તમે કમ્પેર કરવાનું શરૂ કરો કે યાર પેલા કરતાં જરા ઊંચો હોવો જોઈએ. हाँ અને એ સિલેક્શનના પ્રોસેસની અંદર એણે ખૂબ ઓછી ફિલ્મો કરી આપણે ત્યાં, એટલે લગભગ 7 या 8 ફિલ્મે કી હોગી. yes. પછી જે પણ ફિલ્મ આવીને પ્રોડક્ટ તરીકે જે હું હંમેશા કહું છું કે એક સફળતા પછી તમને છે ને નિર્માતા સર્જકો પ્રોડક્ટ તરીકે તમને અને એનો સોલ જ એવો હતો કે ઇન્દોરથી ગઈ સાઉથની અંદર એને જ્યાં સુધી ગમ્યું ત્યાં સુધી કામ કર્યું. ત્યાર પછી મુંબઈ આવવાનું થાય, ત્યાં પણ આટલા આ મુંબઈ માયાનગરીની અંદર પણ બહુ સિલેક્ટેડ પ્રોજેક્ટ કર્યા એણે. અહીંયાનો એક મોકો મળ્યો તો યાર પહેલી 5 ફિલ્મ કરવાની બહુ મજા પડી પણ ત્યાર પછી જે સ્ક્રિપ્ટ આવવાની શરૂ થાય ને તો એને નોઈંગલી અનનોઈંગલી કમ્પેર કરવાનું શરૂ કે નહીં वो उसके जैसा नहीं है, वो उसके जैसा नहीं है. એ કારણસર પછી એનું સતત ગુજરાત સાથે કનેક્શન ના આવ્યું અને પછી પાછા મુંબઈ જાઓ એટલે તમને બીજી બધી જ ભાષાઓ છોટે એકબીજાની સાથે. રિયલ લાઈફમાં ઝઘડા બહુ કરો તમે બંને, એવું કે? હા हाँ वो तो है ना. જીગરી દુશ્મન, हाँ જીગરી દોસ્ત મેં સાંભળ્યું છે. જીગરી દુશ્મન શબ્દ હમણાં જ યુટ્યુબ ચેનલમાં वो तो शुरू જોયું से મેં, એક વિડીયો હતો. હા. અચ્છા, ઓડિયન્સને એ કહીશ કે સર યુટ્યુબ ઉપર અવેલેબલ છે હવે HK દિલ સે. અને હિતેન બહુ કુમાર ઓફિશિયલ HK દિલ સે લઈને દિલની વાત કરવા માટે આવ્યો છું. જ્યાં જ્યાં મને અનુજ જેવા વ્યક્તિઓ ના મળે ત્યાં હું નાનકડો ટુકડો તમારી સાથે હૃદયની વાત કરી દઉં છું. પ્લીઝ સબસ્ક્રાઇબ માય HK દિલ સે ટુ. અને એની અંદર એક વિડીયોમાં મસ્ત મજાનો વિડીયો છે, 2 વિડીયો છે એકચ્યુઅલી. એમાં તમે એવું કીધું જીગરી દુશ્મન, જીગરી દુશ્મન. આ જીગરી દોસ્ત મેં સાંભળ્યું હતું, જીગરી દુશ્મન આ શબ્દ મેં તો પહેલી વાર જી સાંભળ્યું. જી. 2 વ્યક્તિઓ છે જેમની સાથે મારે સખત દુશ્મની છે આવી મોહબ્બતની. એક આ છે નમૂની, જો नमूनी આની પર બી એને ખરાબ લાગશે કે હું નમૂની કહું છું. હા. અને એક છે આપણા અરવિંદ બારોટ, મારા ગુરુપદે જે મારા મિત્ર છે, વડીલ મિત્ર છે. એ બંનેની વચ્ચે પ્રેમ એટલો બધો છે ને આખી ઘટનામાં પણ મસ્તી એમની સાથે જીવવાનું મને ખૂબ ગમે. એટલે ન આમ બધું સ્મૂથ ચાલતું હોય તો પણ મને આમ છૂછી કર્યા કરવાનું બહુ ગમે. કારણ કે મારા મનમાં હજુ પણ એ દોર જ છે આની સાથેના, એ જે 5-7 વર્ષ જીવાયા છે
બહુ જુદી જુદી ફિલ્મો કરી. અમે મૈયર કરી, દેટ વોઝ ફર્સ્ટ ફિલ્મ, અને ત્યાર પછી અમે 4 થી 5 ફિલ્મો બહુ સુંદર કરી છે. એ જુદા જુદા પ્રકારના પ્રેક્ષક, વય જુદી હતી. આ તમારા 14 વર્ષના કે નાનકડા બાળકથી લઈને વયોવૃદ્ધ વ્યક્તિઓ સુધી માટે, એના પછીની મેચ્યોર્ડ લવ સ્ટોરીઝ જે કરી, જે તમારા એ 25 વર્ષથી ઉપરના પ્રેક્ષકો માટે. આ બધી ઘટનાઓમાં પણ સેટની ઉપરનું વાતાવરણ આ જ રહ્યું કે કામ કરવાનું છે. શોટ ચાલુ થાય ત્યાર પછી કેરેક્ટર્સ છે, અને એની પહેલાંની આખી ઘટના માની સાથે કોને ખબર. અમુક લોકોને તમને હેરાન કરવાના બહુ ગમે, ને એમાં વાંક મારો છે. સૌથી વધારે મેં એને હેરાન કરી છે, બાકી Actually, બદનામી નહીં કરું છું. ये भी होता है ना कि जहाँ प्यार दिखता है तो लोगों की नजर लग जाती है, हाँ राइट? तो हमने कहा नजर ना लगे इसलिए हम लोग दुश्मनी बोलते हैं. पर अब तो और आपने अब सच देख बोल लीजिए. दिया, હે? अब तो सच बोल अब दिया. सच बोल दिया हमने. हाँ, એટલે આ तो वापस जहाँ एक बार repeat प्यार करो ने. होता है वहाँ दुश्मनी भी होती है, और जहाँ જ્યાં પ્રેમ दुश्मनी હોય, होती ચલો है, मैं बोलूं वैसे जहाँ बोल. दुश्मनी होती है वहीं प्यार होता है. तो नजर ना लगे प्यार को, इसलिए हमने दुश्मन का नाम दे दिया है. और वो प्यार वाली दोस्ती ही है. हमारी दोस्ती को नजर ना लगे, प्यार वाली दोस्ती को. क्योंकि जनरली क्या होता है, हमारी इंडस्ट्री थोड़ी बहुत ऐसी भी है कि जहाँ ज़्यादा दोस्ती दिखती है ना, तो लोगों को वो भी खटकता है कि इतनी दोस्ती क्यों है. तो हमारी प्यार वाली दोस्ती है, वो उसको हमने दुश्मन का नाम दे दिया है. अब इससे अच्छा क्लियरिफिकेशन और क्या देंगे क्या हम. दे, પણ સર હવે જે આ ફિલ્મ પહેલા તો ક્યારે એક્ઝેક્ટ આવી રહી છે એની તારીખ ઓડિયન્સને કહો, કારણ કે ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે. જ્યારે પહેલું એનાઉન્સમેન્ટ આવ્યું કે રિલીઝનો વિચાર છે, ત્યારથી લોકો બહુ રાહ જોઈ 5મી સપ્ટેમ્બર, હમ. ઓગસ્ટ ચાલે જ ને, 5મી સપ્ટેમ્બરે મૈયર આપણા એ દરેકે દરેક ગુજરાતના પ્રેક્ષકો સુધી પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યા છે. પ્રેક્ષકો એટલા વર્ષોથી એ ગીતો, એ એ એ ઉમંગ, એ ઉત્સવ માણવા માટે. જો આ ફિલ્મની એક ડિફરન્ટ વાત શું છે, આ ફિલ્મ શું છે એ કહેવાની જરૂર જ નથી, કારણ કે એટલા બધા એ જમાનામાં હું તમને કહું કે 25% આપણા ગુજરાતના વ્યક્તિઓએ થિયેટરમાં જઈને જોયેલી હતી. એના પછી યુટ્યુબના જમાનામાં અને આજના ટેકનોલોજી જમાનામાં દરેકે દરેક વ્યક્તિઓએ આ ગીતો, આ ફિલ્મ જોઈ જ હશે. એટલે શું લઈને આવીએ છીએ આપણે એ તો કહેવાની કહેવાની જરૂર નથી, વજહ. પણ આ તમારા માટે એક અવસર બનાવીને અમને લઈને આવી રહ્યા છે. કારણ કે આ જ સિનેમાને તમે સિંગલ થિયેટરમાં જોયું હતું. આજની મલ્ટીપ્લેક્સની ફેસિલિટીઝમાં અફોર્ડેબલ પ્રાઇસની સાથે હમણાંનો સૌથી મોટી સમસ્યા શું છે કે આપણા નોર્મલ પ્રેક્ષકને 250 રૂપિયા 300 રૂપિયાની ટિકિટ અને ત્યાં જઈને અંદર થતા ખર્ચાઓની ચિંતા પુષ્કળ હોય છે. જ્યારે મારે એ પ્રેક્ષકો સુધી આ ફિલ્મ સાથે પહોંચવું છે કે જે આપણા નાના ટાઉનનો છે, આપણા એ ગામડાનો પ્રેક્ષક છે, માત્ર 100 રૂપિયામાં આજના દોરમાં પણ જઈને આ ફિલ્મ માણી શકશે, આ જ એસીની અંદર અને આ જ સાઉન્ડ સિસ્ટમની સાથે. અને એના કારણે જેટલી અમારે ટેકનોલોજીની સાથે અમારે જેટલું ઇમ્પ્રૂવ કરવાનું તે બધું કર્યું કે એ લોકોને કમ્પ્લીટ એબ્સોલ્યુટલી પૈસા વસૂલ અનુભવની સાથે દે વિલ કમ આઉટ. 5મી સપ્ટેમ્બરે આપણે લઈને આવી રહ્યા છે મૈયર ઓલ ઓવર ગુજરાતમાં. દરેકે દરેક પ્રેક્ષકોની આજુબાજુના થિયેટરો સુધી પહોંચાડવાના પ્રયત્ન કરે છે. અને આમાં જો તમે ઉમંગભેર જોડાશો ને તો એક નાનકડી ખડકી આપણે ખોલીશું કે આપણી જેટલી ક્લાસિક ફિલ્મ, હમણાં ફરિયાદ એ છે કે સર આપણા દોરની ફિલ્મો કેમ નથી બનતી, જોવી છે પણ નથી બની રહી. તો એના માટેનો એક માર્ગ ક્યાંક આપણે ઓપન કરી શકીશું. અને એમાં હું મારી યુનિટ તરફથી, મારી તરફથી, રામ તરફથી, રત્ની તરફથી તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે બસ આ 5મી તારીખે તમારો અવસર છે. તમે આ અવસરને મનાવશો ને તો આપણે સાથે મળીને આવી ઘણી બધી કૃતિઓ લાવી શકીશું તમારા માટે. ડેફિનેટલી સર. અને આજે છે ને, હમણાં 2-4 દિવસ પહેલાં હું એક ગ્રુપમાં બેઠો હતો, વડીલો હતા એ ગ્રુપમાં. અને વડીલો એટલે 60-65 વર્ષના. અને એમની સાથે વાત કરતાં કરતાં મેં એમને પૂછ્યું કે અનુજ શું છે, હવે નવું કોણ આવે છે? અને મેં કીધું હિતેન સર આવી રહ્યા છે અને એમની ફિલ્મ આવી રહી છે બહુ સરસ મજાની, તમે બધાએ જોયેલી જશે. એમને એવું કીધું કે આ ફિલ્મ થિયેટરમાં પાછી આવે છે? મેં કીધું હા પાછી આવે છે. તો એમને એવું કીધું કે મેં છેલ્લી ફિલ્મ આ જોઈ હતી અને કદાચ હું બીજી છેલ્લી ફિલ્મ આ જોઈશ. અરે વાહ! નહીં, આ છે જો હમણાંના કક્ષાના જે મેકર્સ બનાવે છે એ લોકોને સલામ છે. એ લોકો પોતપોતાની સમજણથી આજની ટેકનોલોજીને પોતાના ડિસાઇડેડ ઓડિયન્સના માટે બનાવી રહ્યા છે. જ્યારે મારે સિનેમા બનાવવાના જે સપના સાથે આવ્યો હતો ને, એ દરેકે દરેક વર્ગના પ્રેક્ષક માટેની સિનેમા મારે લાવવી હતી. અને એ દોરમાં અમે અદ્ભુત બનાવી. અને આજે પણ મારો પ્રયત્ન સતત છે. હું આટલું ટ્રાન્સફોર્મ કરીને આજના જનરેશન સાથે આટલા વૈવિધ્યસભર પ્રયોગો કરીને એ સફળતા મેં મેળવી છે. તો હવેનો એક દોર એવો છે કે આ પ્રયત્ન પણ કરીએ કે એ આપણા સ્મોલ ટાઉનનો પ્રેક્ષક જે હવે પોતીકી ફિલ્મ સમજીને નથી આવી રહ્યો, એમને ફરી પાછા આપણે લાવવાના શરૂ કરીએ તો મૈયર કદાચ એનું પહેલું પગથિયું છે. છે. Yes. હા.
ડેફિનેટલી સર, અને બહુ શુભકામનાઓ મારીને આખી ટીમ વતી કે મૈયર ફરી ઉત્સવના જેમ લોકો ઉજવે. આમ તો એવું નહીં કે જોવા જાય, ઉજવે એમ જ જી કહીશું. જી 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 અને ઘણી બધી હજી વાતો કરવી છે, પણ મારે અરવિંદ સર અને જસવંત સર સાથે જી, વાતો જી, કરવી જી, છે, તો એમને બોલાવીએ આપણે હવે. અરે દિલ ખોલીને વાત કરીએ. ફરી એકવાર હિતેન સર આપનું સ્વાગત છે, જસવંત સર અને અરવિંદ સર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત બેઠકમાં. ઘણી બધી વાતો કરવી છે. જસવંત સરથી શરૂઆત કરીશ આ વખતે હું. મને મૈયર પર્સનલી બહુ સરસ રીતે ગમી. જ્યારે જોઉં છું ને, હવે નવી નવી વસ્તુ દેખાય છે ફિલ્મમાં. એ જ ફિલ્મ છે, વાર્તા એ છે, મુગ્ધતાની જે સરે વાત કરી એ તો છે જ, પણ હવે છે ને એ ફિલ્મ પાછળ વપરાયેલી જે ટેકનિક્સ છે, એ કેમેરા એંગલ્સ છે, કારણ કે તમે રાઇટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર બધું જ તમે કઈ રીતના પહેલાં તો એનો વિચાર આવ્યો, કઈ રીતના એને સમય કેટલો લાગ્યો, એ પેપર ઉપર આવતા, મનમાં આવતા, નક્કી થતા, પછી પેપર પર આવતા અને પછી એને ફિલ્મ આવતા, કેટલો સમય લાગ્યો ને એમાં શું શું એવું હતું યુનિક. અને તમને પણ એ કદાચ આપણે જેટલું કરતા જઈએ એટલું નવું ને નવું શીખતા જઈએ ને, તો એમાં નવું તમે પણ શું શીખ્યા એ જાણવું છે મારે. હું તો રોજ માટે શીખું જ છું, આજની તારીખમાં પણ 1989 થી મારી પહેલી ફિલ્મ વીર બાવાવાળો, હા પછી મહેંદી લીલી રંગરાતો, હાલોને આપણા મલકમાં, પ્રભવની પ્રીત, ભાદરને કાંઠે, અને બધામાં અરવિંદભાઈના ગીતો પણ જી. હતા. તો એ જે અનુભવ કે કઈ રીતે યુનિટ હોય, કઈ રીતે આર્ટિસ્ટોને ટેકલ થાય, કઈ રીતે મારી લખેલી વાત આ ડિરેક્ટરો સ્ક્રીન ઉપર લઈ આવે છે. તો 10 વર્ષ સુધી જોયું મેં બધું, તો મને એમ થયું કે આ જગ્યાએ હું જોઉં તો આ શોટ હું આ રીતે લઉં, આ સીન મેં આવો લખ્યો હતો. એ સમયમાં રાઇટર જ હતા. હા, હા. ઓનલી ફોર સ્ટોરી અને ગીતો ગીતકાર. લખેલા. મેં લગભગ 35 ફિલ્મો લખેલી મેં 10 વર્ષમાં, ઓહ. સ્ટોરી અને ગીતો. પછી એમ થયું કે નહીં, જો આ વસ્તુ મારી જે ભાવના, મારા કેરેક્ટર, મારું જે ઇમોશન જે છે, બરાબર, એ વસ્તુ કચકડામાં કદાચ ક્યાંક ને ક્યાંક ચૂકાતું હોય એવું મને લાગ્યું. કેમ કે દરેક ડિરેક્ટરનું અલગ વિઝન હોય ને. રાઇટર લખીને આપી દે, પણ તમે 10 ડિરેક્ટરને આપો તો સેમ સીન 10 એંગલથી અલગ અલગ ડિરેક્ટર અલગ કરે. કે કોઈ બી સીન હોય, રાજશ્રી પ્રોડક્શન તમે સુરજ બળજાતા હોય તો અલગ હોય, સંજય લીલા હોય તો અલગ, કેમ કે દરેકની એક દ્રષ્ટિકોણ, મૌલિકતા પોતાની હોય. તો મને એમ થયું કે જશવંત ગાંગાણી જો આ સબ્જેક્ટ ડિરેક્ટ કરે તો કઈ રીતે એનું ઇમોશન લઈ આવે, અને એક ડિરેક્ટરનો જન્મ થયો. હા. તો અમે લોકોએ વિચાર્યું, મેં રાજુભાઈને, કે ભાઈ હવે પછીનો સબ્જેક્ટ શું છે. તો કે દીકરી ઉપર જ આપણે કરીએ વાત, કે એક દીકરી ભર્યા ભર્યા કુટુંબમાં, કાકા કાકી, મોટા બાપા, ભાભી બધા જ હોય, ભત્રીજી હોય, પણ મા બાપ વગરની એક દીકરી હર્યા ભર્યા ઘરમાં મોટી થાય અને બધાની લાડકી હોય, ધમાલ મસ્તીની સાથે, ભાભી સાથે, બહેન સાથે, દાદીમાને લિપ્ટીન રોજ સૂતી હોય અને કાનમાં કહેતી હોય દાદીમાં આવે, મૈયરમાં મોઢું નથી લાગતું. આવી ચૂલબુલી એક છોકરી અને એક રામના પ્રેમમાં પડે, અને એ પણ સંસ્કારી ઘર, અને એક સરસ મજાનો છોકરો હોય, અને એના બેના લગ્ન લેવાય, અને એ મંડપ સુધી આવે, અને પહેલે ફેરે એ છોકરોને ચક્કર આવતા પડી જાય અને ડિક્લેર થાય કે આ છોકરો હવે એકાદ મહિનામાં આનું આયુષ્ય 1 મહિનો છે. તો આ ચૂલબુલી છોકરી શું નિર્ણય લે, બરાબર, વાર્તા ટોપિક અહીંયાથી સ્ટાર્ટ થાય. તો આ ધમાલ મસ્તી જે કરનારી દીકરી એવો નિર્ણય લે કે મને મારા રામને આજે મારી જરૂર છે, હું એની પત્ની છું, ફેરા નથી લીધા તો શું થયું, બરાબર, મારે સમાજની મોહર ફેરા લઈને મારે એની જરૂર નથી. અને એક દીકરી, આ સુધી શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ એવી ટાંક નથી કે વગર લગ્ને કોઈ દીકરી પોતે 16 શણગાર સજીને દહેલી પાર કરીને પોતાને સાસરે ગઈ હોય. એ ઘટના મૈયરની પહેલી વખત. તો એ દીકરી તૈયાર થઈને વગર લગ્ન, વગર માંડવે, 16 શણગાર સજીને અને બધાને કન્વેન્સ કરીને એક દહેલી પાર કરે છે, અને બિલાડી રસ્તો રોકે છે. ત્યાં જાય તો સાસુમાં આરતી ઉતારે છે, તો દીવડો બુજાઈ જાય છે. પણ આ છોકરીનો અડીખમ આત્મવિશ્વાસ કે હું શકુન અપશુકનમાં માનતી નથી, બરાબર, મને મારા રામને મારી જરૂર છે અને હું ત્યાં જઈશ. એટલે એ આ ટોપિકને લઈને જ્યારે આખી કથા તૈયાર થઈ, પછી પટકથા કમ્પ્લીટ થઈ, અને પટકથા અને ડાયલોગમાં અરવિંદભાઈ સાક્ષી છે, બેઠા અમે લોકોએ
અને કેરેક્ટરાઇઝેશનથી લઈને દરેકની પ્રકૃતિ, દરેકની બોડી લેંગ્વેજ તૈયાર થઈ. અને એ સબ્જેક્ટના રામ અને રતનની જે પવિત્રતા, એની ફિલિંગ્સ અને એની એક પ્રેમની ડેફિનેશન કે વગર ટચ કરે પ્રેમની પરિભાષા શું હોઈ શકે. આ પિક્ચર દરેક લોકોને જીવનમાં, લોકજીવનમાં વણાઈ ગયેલી છે. એનું કારણ એ જ છે કે નિર્દોષતા, પવિત્રતા અને એક મેસેજ. અને ઘરે બેઠા ઘરના ઇમોશનની સાથે એક દીકરી શું નિર્ણય લે, એટલે એનો અડગ વિશ્વાસ ની વાત છે. એટલે આ ફિલ્મ આજની તારીખમાં પણ લોકોને પટકથા કમ્પ્લીટ થઈ પછી એમ થયું કે આ દરેક પાત્રોની વરણી થઈ. ત્યારબાદ કીધું કે આમાં જાણીતા આર્ટિસ્ટ નહીં લઈએ આપણે. રામ રતન જો ફ્રેશ છોકરો છોકરી હોય તો લોકો એના કેરેક્ટરમાં ઘૂસશે. જાણીતા લઈશું તો એમ થશે કે ભાઈ આ તો ફલાણું છે, કે આ તો નરેશભાઈ છે, કે આ. એટલે મેં કીધું એ વસ્તુમાં આપણે પડવું નથી. પછી ગીતો ગૌરંગભાઈની સાથે મ્યુઝિકલી આખી સેટિંગ મટિંગ થઈ. અરવિંદભાઈની સાથે કમ્પોઝિશન, આ તે બધું રેકોર્ડિંગ સ્ટાર્ટ થયું. અને અચાનક અમે છોકરો શોધતા જ હતા અને એક દિવસ ફોન આવે છે હિતેનભાઈનો કે મને તમારી આ ફિલ્મ મયર કરવી છે મારે. એમ એ તો ઠીક છે, હું બોમ્બે આવું ત્યારે આપણે બેસીએ. અને સબ્જેક્ટ સાંભળ્યો હિતેનભાઈએ. હિતેનભાઈ કે તમે તમારી ટ્રાય, એટલે નવા છોકરાને શોધવાની ટ્રાય શરૂ રાખો, પણ આ ફિલ્મ હું જ કરીશ. બરાબર. મેં કીધું ભાઈ થોડોક આપણે ફેરફાર કરવાનો છે. મેં કીધું મારે કાઠિયાવાડનો રામલો જે છે ને એ 60 થી 65 કિલોનો છે, એટલે તમારે વજન થોડું. હા, મને કે ડન. બીજી શરત, મેં કીધું આપણે કાઠિયાવાડી કલ્ચરમાં છોકરાના વાળ થોડુંક આપણે એકદમ યંગ દેખાડવાનો છે. મને કે એ પણ ડન. અને હિતિનભાઈએ 1 મહિનામાં 14 કિલો વજન ઉતાર્યું. હેરસ્ટાઈલની અલગ અલગ વિગોનું આખું એ કરી એના કોલેજ કાળનો ટાઈમનું આખું લુક તૈયાર થયું. અમારી શરૂઆત, એટલે અમારી ઓડિશન ચાલુ જ હતા. અને મિડ ટાઉનમાં કોઈએ કીધું કે એક ભાઈ તમને મળવા માગે છે. મેં કીધું ઠીક છે. અને હિતેનભાઈની એન્ટ્રી થઈ અને હું જોઈ રહ્યો. મેં કીધું હિતેનભાઈ જેવું. મેં કીધું કોણ છે? 5-10 સેકન્ડ જોયું. મેં કીધું આ તો હિતેનભાઈ છે, કે આ તમારો રામલો. બરાબર. મેં કીધું ડન. અને એ સબ્જેક્ટ આખો વર્કઆઉટ થયો અને અમારું રેકોર્ડિંગ ચાલતું હતું અને આનંદે મળવા આવી. એટલે તો ફ્રેશ છોકરી હતી અને એમાં અમને થોડુંક એ દેખાણું કે આ છોકરી રતન તરીકે એની બોડી લેંગ્વેજ, એની હાથ બોડી એ વખતે બહુ એની સ્માઇલથી લઈને, કેમ કે એમાં માધુરી, મીના કુમારી અને એક મનીષા, આ ત્રણેયનું કોમ્બિનેશન છે. એના હોઠ, એ સ્માઇલ, એની આંખ. એટલે મેં કીધું આ છોકરી આખા ગુજરાતને પ્રેમમાં પાડી શકે છે. આવી દ્રષ્ટિ ડાયરેક્ટરની જોયો. આ જે દ્રષ્ટિથી વર્ણન કર્યું, પહેલી જ નજરે મેં કીધું આને એક્ટિંગ આવડે છે કે નહીં તો પછીની વાત, બરાબર. પણ રત્નીમાં આ છોકરી મને એક એઝ એ ડિરેક્ટર મારી ફિલ્મમાં ફિટ થાય. દુનિયાભરના આર્ટિસ્ટોમાં જાય. એ પણ ઓડિશન આપ્યું હતું અને એ બી ફાઇનલ થયો હતો. પણ પછી ભાઈ આવ્યા એટલે પછી મેં એને સોરી કહી દીધું. એટલે મેં એકચ્યુઅલી છીનવી જ લીધો હતો રોલ, કારણ કે એ વખતે ઈશ્વરે સફળતા તો બહુ મોટી આપી દીધી, પણ જે પ્રકારની સિનેમા કરવી હતી એ સિનેમા 5-7-10 ફિલ્મો દરમિયાનમાં એ જગાએ નહોતું પહોંચાઈ શકતું. કારણ કે તમે સફળ થાઓ એટલે પ્રોડક્ટ બની જાઓ અને તમારી પાસે નિર્માતા, સર્જકો માત્ર એ અપેક્ષા સાથે આવે. પેલી અંદરના એક્ટરને ચેલેન્જ નહોતી મળતી. તો મને આશા છૂટી ગઈ હતી કે બસ અહીંયા હું કંઈક વધારે મોટો ફરક નહીં પાડી શકું. દેશરે આપણી પ્રથમ અને છેલ્લી સફળ ફિલ્મ કેવા છે એમ. અને એ દરમિયાન એક આ પ્રકારના વિષય વિશેની ખબર પડી પંડિતજી, જેના વિશે હું બહુ બોલી ગયો છું. પણ એમણે જ્યારે વાર્તા સંભળાવીને મસ્તી કરતાં પણ વધારે એનો ક્લાઇમેક્સ મને અડી ગયો હતો, કે એક એવી કથા કે જેની અંદર આપણા પુરાણકાળની એ બધી કથાઓનો સમન્વય છે કે જ્યાં સંસ્કાર અને એ કલ્ચરની સાથે સાથે સત્યવાન સાવિત્રીની વાત આવે કે શ્રદ્ધા તમારી પાસે શું કરાવી શકે, તમારા માટેનું શુકન અને અપશુકન શું છે. અને એમાંથી એક સ્ત્રી એની શ્રદ્ધાના સહારે કોઈકની જિંદગી, એના ભડથારની જિંદગી બચાવી, એ જે ચેલેન્જ એ પ્રી ક્લાઇમેક્સ ક્લાઇમેક્સની હતી ને, અને મારી અંદરનો એક્ટર એ ચેલેન્જ લેવા તૈયાર થયો. શું થાય નોર્મલી એક્ટર પોતાનો રોલ શું, અને મારા ભાગ્યની અંદર લખાયેલી શરૂઆતની 12 થી 13 ફિલ્મો એ બધી જ વુમન ઓરિએન્ટેશન.
પણ મને આ કથામાં એક એવી ઘટનાઓ દેખાય કે આમાં હું કંઈક કરી શકીશ યાર, જે હમણાં સુધી લોકોએ નથી જોયું. અને પછી એ ટ્રાન્સફોર્મેશનની પ્રોસેસ છે, એક્ટર કેટલી ચેલેન્જ લઈ શકે કે આમની શોધ ચાલુ હોય ને મારે એમની કલ્પનાનો રામલો બનીને આવવું હોય તો મારે શું શું કરવું પડે. એ જમાનામાં જ્યારે ડાયટ ચાર્ટ્સ નહીં, આટલી ફેસિલિટીઝ નહીં કે આટલું તમે કરો ને આટલા મહિનામાં તમે આ કરો, એ ત્યારે હતું જ નહીં આપણા ટ્રેન્ડમાં. પણ ઈશ્વરની દયાથી કે એ જનૂનના કારણે કરી શક્યો. અને જે દિવસે સામે ગયો એમને એમની રત્ની જડી અને એમની સામે એક રામલો આવીને ઊભો રહ્યો અને ત્યાર પછીની આખી કથાની માંડણી શરૂ થઈ. રહી વાત તારા પ્રોસેસની કે એક્ટર ડિરેક્ટર તરીકે જસવંતભાઈ શું છે એ એમના કરતાં વધારે સારી રીતે હું એટલા માટે કહી શકીશ કે આ માણસને મેં જુદા પોઈન્ટ ઓફ વ્યૂથી જોયો છે કે સૌરાષ્ટ્રની અંદરનું 4થું ધોરણ ફેલ એક માણસ, ગાય ભેંસો ચરાવીને ખેતરમાં નાનું મોટું કામ કરતા એક સાવ સામાન્ય કુટુંબમાંથી આવેલો માણસ ક્યાંક એના હૃદયની વાતે એને એ સમજણ આપી કે મારે સિનેમામાં મારી વાત કેવી છે. ત્યાંથી એ માણસ સુરત શહેર આવે, ત્યાંની ઘંટીઓની ઉપર હીરા ઘસતા ઘસતા એ માણસની કલ્પના એમને ક્યાં લઈ જાય કે ગીતો લખતા થાય અને ગીતોના સ્ટુડિયોના ઝાપાના સંઘર્ષથી એક મોકો ઈશ્વર આપે. અને એના પછીની આ જર્નીમાં એક માણસ મૈયરમાં મનોરથી લાગતું એક ખૂબ જ નાજુક લાગણી એક સ્ત્રીની, એક યુવતીની જિંદગીની આટલી બારીકીથી કરવા માંગે છે. અને મારી કમ્પેરિઝન મુંબઈમાં ઉછરેલો જન્મેલો માણસ યાર, આ માણસ આ કરી શકશે નહીં કરી, પણ જે રીતે એમણે કથા કહી. અને મારો એક જ પ્રશ્ન હતો કે જસભાઈ આ જ ફિલ્મ થશે? તો એમણે મને કહ્યું હતું કે 2 દોરા ઉપર બતાવીશ હિતેનભાઈ. એમને હજુ પણ રામલો જડ્યો નથી આ પ્રથમ વખત કથા સાંભળતા. અને મને અંદરથી તરસ થઈ કે આ ફિલ્મ મને મળવી જોઈએ. અને પછી એ સંઘર્ષથી મેળવી અને સાથીઓ ફ્લોર પરનો અનુભવ કે આ શીખે છે શું. 4થી ધોરણ માણસ, જિંદગીમાં ક્યારેય કોઈને એસિસ્ટ નથી કર્યું. એ માણસ પોતાની કથા માનવા માટે એની એક શુદ્ધ ટીમને લઈને, આજના ટેકનોલોજીના યુગમાં બહુ ઇઝી છે કે આ લેન્સ વાપરજો ને ફલાં કરશો ને આ ટ્રેક શોટ કરજો ને આ કરશો ને ઝૂમ કરશો ને પેન્થર લાવજો ને. એ જમાનામાં ઇક્વિપમેન્ટને નહીં, એ જે રીતે કલાકારોને એના કસબીઓને અને એના કેમેરામેન અને એમના દરેકે દરેક ડિપાર્ટમેન્ટને સમજાવતા ને, એ એમણે તો શું શીખવાનું, મારે શીખવાની ઘટના હતી કે સિનેમા ઇન્સ્ટિટ્યૂટમાં નથી શીખાતી. ત્યાંથી માત્ર નોલેજ મેળવાય છે. કથા તો તમારા હૃદયમાં હોવી જોઈએ કે મારે કઈ રીતે કહેવી છે. અને એવરી ડે એને ખબર હતી મારે શું જોઈએ છે, કેવી રીતે કહું. તો એને ક્લોઝ શોટ હોય તો એ ડિરેક્ટરને કે મેરે को इतना, એ પણ હિન્દી ભાષી હતા, મેરે को इतना चाहिए, बाद में यहाँ से देखेंगे तो लड़का यूँ देखेगा. આ રીતે એમને મેં પહેલાં શોર્ટ્સ ઓર્ગેનાઇઝ કરતા જોયા. અને એના પછીની સિનેમામાં એ માણસ જે રીતે એક પછી એક શીખતો ગયો. કથા તો આવડતી હતી એમને, પણ મારે સિનેમેટિક દ્રષ્ટિએ કઈ લેવલ પર લઈ જવું છે કે હું તો કહું આમની અચીવમેન્ટ કે ડિરેક્ટર તરીકે નિર્માતા દરેકને કમ્પ્લેન્ટ થાય કે એ જમાનામાં સાહેબ 40 લાખ રૂપિયાનો સેટ જેમાં એક ફિલ્મ બની જતી એ સમયમાં. નહીં મારું ઘર આ હશે, મારું ઘરનું કલર સ્કીમ આ હશે કે મેડી મારી આ લાગવી જોઈએ. અને એનાથી લઈને દરેકે દરેક ડિપાર્ટમેન્ટ પર એ માણસે કામ કર્યું છે. એ બહુ સાચું કહે છે કે આજ સુધી એ શીખે છે. આજે પણ બીજાએ કંઈક સારું કામ કર્યું હશે તો આણે આ કેવી રીતે કર્યું હશે, આ જ વસ્તુનું કેવી રીતે કરીશ. એ આજની પેઢીને કહું છું, એ અમારા જસવંત ગાંગાણી જેણે પહેલી ટેકનિકલી ખૂબ શ્રેષ્ઠ ફિલ્મ બનાવી, એ આજે પણ દાવા સાથે કહું છું કે એ દોરની સૌથી વધારે સુંદર રીતે હૃદયથી બનેલી ટેકનિકલી બેસ્ટ ફિલ્મ એ હતી, એ સમય સંજોગોને ધ્યાનમાં રાખીને. અને એટલે અનુજ 25મા વર્ષે આ ગુરુપદે બેઠેલા મારા વડીલ મિત્રોની સાથે એ પ્રયત્ન અમે લોકો બધા મળીને કરી રહ્યા છીએ કે એ જમાનામાં આ સમયકાળમાં એ કથાને હજુ પણ કેટલી ધબકતી છે એનો અહેસાસ આપવા માટે અમે લોકો લઈને આવી રહ્યા રિલીઝ કરી છે. અને સાચું હું તમને કહું કે એ વખતે નવી શોધ પૂરી થાય એ પહેલાં હિતેનભાઈ મને મળ્યા, કેમ કે આ સબ્જેક્ટને સાકાર કરવામાં કે આને પ્રાણ પૂરવામાં બરાબર રામલાનો ફાળો સૌથી મોટો. ભલે કેરેક્ટર કેન્દ્ર સ્થાને રતનનું છે, પણ રતન જેના માટે થઈને જે કરી રહી છે એ વ્યક્તિ કોણ, બરાબર, એનું પરફોર્મન્સ, એનું ઇમોશન, બીમાર પડ્યા પછીનું જો એક એના રિએક્શન, એક એનું વોઇસનું ચેન્જ ઓવર, એમની વાર્તાના પાત્રોની ડિમાન્ડ હતી. બીજો એક વાત જે તને કદાચ ખ્યાલ નહીં હોય, જસવંતભાઈ રાઇટર ડિરેક્ટર
નિર્માતાની સાથે સાથે સૌથી વધારે મેજિકના છે, સૌથી વધારે જણ છે જેના કારણે આ મ્યુઝિક આપણી વચ્ચે છે. બે મહાનુભાવો આપણી વચ્ચે છે. એક ત્રીજા જે વ્યક્તિ છે એ આજે કોઈ કારણસર નથી પહોંચી શક્યા, ગૌરાંગભાઈ, પણ આનું સંગીત પણ એ આમના જ લખેલા ગીતો અને ધૂનો પણ નક્કી કરેલી એ જ ઘટના ગૌરાંગભાઈ અને અરવિંદભાઈ મળીને એને સજાવીને બહુ સુંદર રીતે આપણી સમક્ષ મૂક્યા. પણ એ મ્યુઝિકની સેન્સ ગામડાના એક માણસને કોઈ પણ સંગીતની ઇન્સ્ટિટ્યૂટમાં ગયા વગર, આ માણસ પણ કોઈ પણ સંગીતની ઇન્સ્ટિટ્યૂટમાં ગયા વગર એમની પાસે, એટલે હું તો મુંબઈમાં ઝેવિયર્સની અંદર માસ કમ્યુનિકેશન કરેલો માણસ યાર. હા. મને ધૂળ માટી મારા મામાના ગામના ફળિયાની માટી સિવાય મને ખ્યાલ જ નહોતો. શહેરોમાં જાઉં, નાટકોના શો કરું, જતો રહો. ત્યાર પછીની ઘટના શું એ બધું શીખ્યો જો હું ને, તો આ પ્રકારના વ્યક્તિઓ મારા ગોવિંદભાઈ હતા કે જેમને એ કેશોદ અને સૌરાષ્ટ્રની કઈ કથા કયા હૃદય પર પહોંચશે. આ બધાનો ફાળો એટલો, અરવિંદભાઈનો ફાળો સૌથી મોટો કે આ હિતેન કુમાર આજે આ પદે પહોંચી જ ના શકે જો મને એ સમયમાં એ જ્ઞાનની સાથે એ કંઠ ના મળ્યો હોય. હા, એટલે હું કીધું ને હમણાં બહાર આપણે વાત કરતા હતા કે હું નાનો હતો મને એમ લાગતું કે તમે જ ગાઓ. હું જ ગાઉં. અને મૈયર મનસાહિબાથી લઈને મારી જસુભાઈ સાથેની એ દોરની એ સિનેમાઓમાંનું એ મ્યુઝિકનું જે પ્રાણત્વ હોય ને, એ ગામ ખેડાની અંદરથી ક્યાંક સંભળાયેલા સ્વરો આ લોકો આપણા સિનેમાના પડદે લઈને આવે. હા. પછી માંડવડા હોય, પાલવડે માંડે પ્રીત હોય. એ 5 થી 7 પ્રોજેક્ટ અમે સાથે કરી શક્યા. ત્યાર પછી અમે ડરીને નથી કરી રહ્યા સાથે કે અમે એનાથી એક દોરો કંઈક સાથે આપી શકીશું ને તો જ ભેગા થઈશું, બાકી મિત્રતા અકબંધ. કારણ કે તમારાથી સર્જાઈ જાય અને એ સર્જનાર આ વ્યક્તિ અને આ સામે બેઠેલો મારો આ પણ એક દુશ્મન છે, પેલી જે છે આ પણ અમારા દુશ્મન, પણ વાલકુડા સૌથી વાલો દુશ્મન એમ, સૌથી વાલો દુશ્મન. એવું કારણ કેમ? તમને વાલકડા દુશ્મન કીધા, આવું કેમ? હા, આમાં એવું છે કે જે સૌથી વાલું હોય ને હા. એને જ દુશ્મન કહેવાય. હા. જે સૌથી પ્રિય હોય એને જ દુશ્મન કહેવાય. અને જે પ્રિય નથી ને એ જે દુશ્મન ના બની શકે, દોસ્ત પણ ના બની શકે. હું તને સમજાવું છે કે માંગે છે કે તમે ખૂબ પ્રેમ કરતા હો ને ત્યારે તમે પુષ્કળ નિકટ રહેવા માંગો અને તમારી પોતપોતાની જિંદગીની એ દોટને કારણે તમે એ નિકટતા હંમેશા દર ક્ષણે 365 દિવસ ન માની શકો. એટલે યુ સ્ટાર્ટ મિસિંગ ધેટ પર્સન અ લોટ. એ તમને અંદરથી એક ખાલીપો આપે, એક નાનકડી પીડા આપે. મારો અરવિંદભાઈ સાથેની ઘટનામાં કે યાર આ તમારો ને મારો દોર હજુ એક દાયકો લંબાયો હોત તો આપણે કેટલું અદ્ભુત થઈ શકે. હું તને સાચી હકીકત કહું કે અરવિંદભાઈ મારા માટેનો સ્વર જ્યારે અરવિંદભાઈ એક બીજો દોર શરૂ થયો હતો, બીજા પણ બધા સારા કલાકારો છે, એમનો પોતાનો દરેકનો એક સમય એ તો આવે. હોય હવે. એ લોકોનો કંઠ જ્યારે મને મળવાનો શરૂ થયો તો 2 થી 3 પ્રોજેક્ટમાં મને ક્યાંક અધૂરું લાગ્યું કે નહીં મારી જર્ની આ શક્ય જ નથી. ત્યાર પછી મેં પડદે રોમાન્સ બંધ જ કરી દીધો. મેં પડદે વિરહ પણ બંધ કરી દીધો કે નહીં, મારો સ્વર મારાથી નીકળી ગયો. એ મારી જસુભાઈ સાથેની ફિલ્મો, એ અરવિંદભાઈ સાથેના મારા કોમ્બિનેશનની છેલ્લી ફિલ્મો, મારું પાલવડે એ મારું છેલ્લું સીમાચિહ્ન, અમારી ત્રણેયની શક્તિઓનું સીમાચિહ્ન એ અમારી પાલવડે, જે ઓર એક ક્લાસિક છે. ત્યાર પછી મને લાગે જ નહીં કે આ ગીત મારું છે, કે મારા હૃદયના ભાવ ઉત્પન્ન જ ના થાય. અને મારે એવું જ થયું. ત્યાર પછી પાલોડે થયા પછી મેં 1-2 ફિલ્મોમાં ગાયું હશે, બસ પછી મેં ફિલ્મો સાથેનો નાતો તમામ રીતે તોડી નાખ્યો. આ એટલા માટે આજે વાત કરી રહ્યા છે કારણ કે આ બધા વિષયની ઉપર લોકો પૂછે, હિતેનભાઈ ઉસકે બાદ કેમ આ બધા ડિસિઝન કેમ લઈ લીધા, તમારે આ નથી કર્યું? મેં કીધું યાર એકલા માણસથી ક્યારે કોઈ સર્જન થતું નથી. અને મારી સફળતા દેશરે એ મને ઈશ્વરે અને ગોવિંદભાઈએ આપેલી સૌથી મોટી ભેટ છે. એમાં મારું કશું જ નહોતું સિવાય કે જેટલો પણ મને ટુકડો મળ્યો હતો એની અંદર એક્ટર તરીકે હું કેટલું અદ્ભુત કરી શકું. એ સફળતા મારી છે, ઈશ્વરે આપેલી હતી. એના પછીના દોરમાં અમારા ત્રણેયના અને ટોટલ ટીમની એક ઓનેસ્ટીની સાથે થયેલા અમુક ચમત્કારો, એ ટીમ તૂટી જાય ને સાહેબ, તમે જુઓ કે એ ટીમ જ્યારે તમારી વિખેરાય ને ત્યાર પછી અમથા ફાંફા મારવાનો કોઈ મતલબ નથી. તમારે જુદી કેડી પર જ પગરવ માંડવા પડે. અને આજે પણ કહું છું, આજે પણ ઈશ્વરને પ્રાર્થના મારી સતત કે આ બંનેને ઈશ્વર એટલું મોટું આયુષ્ય આપે અને મારામાં જીદ આપે કે હું બહુ પોઝેસિવ છું આ બંને જણા માટે, કે એમનાથી સર્જન થતું હોય અને આમાં હું ક્યાં છું. અને હજુ પણ હું તને કહું છું કે ગઈકાલથી હું આ બંનેને વિનંતી કરું છું કે હજુ એક સપનું આપણું પૂરું કરવાનું બાકી છે, એક ક્લાસિક હજુ આપણે સાથે મળીને આપવાની બાકી છે. બહુ જલ્દી લઈ આવશું. અને આ મૈયર લાવવાની પણ અમારી ઈચ્છા એ કે એ પ્રેક્ષક સુધી ફરી પાછા એ રંગો આજની ટેકનોલોજી સાથે,
અમે એમ નથી કહેતા તમને દેશી દરેક દોરનો એક દરેક મેચ્યોર તબક્કો. અનુભવ હોય. દરેક જનરેશન એક પછી એક 5 વર્ષે જુદી રીતે મેચ્યોર થતું હોય. પણ એ સમયની કથા આપણા કલ્ચર, આપણા રંગ જે રીતે સાઉથવાળા પોતપોતાના રંગો સાચવી રાખ્યા છે, એ રીતે આપણી ગુજરાતી સિનેમા આજે સુંદર ટેકનિકલી થઈ છે. પણ મારી ફરિયાદ હંમેશા છે કે આ ગુજરાતી સિનેમા છે. હા, ગુજરાતી પણ કારણ કે આવનારો મારો સર્જક મારી પાસે 10 માંથી 6 જણા આવે કે આપણે હિન્દી જેવી કમાલ બનાવી છે. અને મારો પ્રશ્ન એમ છે કે યાર આપણે ચાલો ને ગુજરાતી બનાવીએ. ગુજરાતી બનાવે. અને એ ગુજરાતીપણું લાવી શકવાની ઘટના એ દોરના મારા બંને વડીલ મિત્રોમાં આ બંને આજે લકીલી આપણી વચ્ચે હયાત છે. તો મને હવે ઉતાર છે કે વર્ષ 2 વર્ષમાં આપણે એક તો એ પગલું લેવું જ જોઈએ કે આપણી એક કથા એવી છે, એ કથા આજના આપણા જેન્ઝી કહેવાતા વર્ગને પણ આપણે સંગીત અને એ જાદુને કારણે આપણે લાવી શકીએ. અને મને ખાતરી છે પ્રેક્ષકો પાસેથી એ જ આશીર્વાદ માંગુ છું કે મૈયર પહેલું પગલું લઈને અમે લોકો આવી રહ્યા છે એ દિશામાં, આ દોરમાં. તમારો આશીર્વાદ રહેશે તો આ બંનેને ફરી પાછા મારી સાથે આપણે માણીશું કે એમની સાથે મને તમે માણશો. મારે આ બંને, કારણ કે આ બંને જણા છે ને પોતાના વિશે બહુ ઓછું બોલે છે. અનુજ, આમના વિશે મારે એટલું બોલવું પડે કે ઘણી વખત શું છે કે તમે તમારી રેખાની નીચે તમારે એક અંડરલાઈન આજના જમાનામાં કરવી ખૂબ જરૂરી છે કે કોણે શું કર્યું, કેટલું રોપ્યું છે, એ આ જનરેશનને ખબર જ નથી. એ તો તમે બેસો, હું તમને સર્જન બતાવું, 2 ટુકડા બતાવું, 2 ગીતો સંભળાવો અને ત્યાર પછી આની ઉપર 5 કલાકની ગોઠડી માંડી શકે અને ત્યારે સામેનું જનરેશન માનતું થાય કે નહીં યાર, આ એ સમયમાં આનો અર્થ, ભાવાર્થ આ છે, આ ગીત લખાયું એની પાછળની કથા આ છે કે ભાવ આ છે. એ લોકો હજુ પણ માને જ છે. નવરાત્રિમાં તમે જાઓ, તમારા પ્રસંગોમાં જાઓ, પ્રી વેડિંગમાં જાઓ, એ જ આપણા એ મ્યુઝિક સંગીતની સાથે જીવે છે. પણ એ કોણે રચ્યા છે અને કોણે કેટલું ઊંડું ખેડાણ કર્યું છે, એ પરિચય તો કરાવો તારાને મારા જેવા માણસની ફરજ છે. બિલકુલ. એટલે હું જસુભાઈ હોય, મારા ગોવિંદભાઈ આજે હાજર નથી મારા બાપની જગ્યાએ, કે મારા અરવિંદભાઈ હોય, આ એક પેઢી હજુ આપણી વચ્ચે સલામત છે દોસ્ત. અને આ પેઢીનો જાદુ એ જ આપણને એકચ્યુઅલ ગુજરાતી સિનેમા સુધી લઈ જશે. આ હું 100% માનું છું. નાઉ યુ કેન ટોક જો ટુ આને ધેમ એનીથિંગ. એકચ્યુઅલ ગુજરાતી સિનેમા એ શબ્દ વાપર્યો. આમ છે ને, આ રિમાર્ક નેગેટિવ લાગે, નેગેટિવ નથી. હકીકત શું છે કે આપણે વાત કરી કે પાલોડા પછી મેં રોમેન્ટિક કે કરુણ પ્રકારના લગભગ નથી કરતો હોય. એ જ સાયમલ્ટેનિયસલી મેં પણ ત્યાર પછી ફિલ્મોમાં ગાવાનું લગભગ બંધ કર્યું. છેલ્લા 10 વર્ષથી તો હું ગાતો જ નથી. અને ગાતો નથી એનો અર્થ એમ થયો કે ફિલ્મો સાથે મેં ડિસ્કનેક્ટ થઈ ગયો ટોટલી. શું કામ કે દરેકની એક તાસીર હોય. એમાં મારી તાસીર એવી છે, પ્યોર કાઠિયાવાડી છે કે જે મોઢે પાન ખાધા હોય એ મોઢે કોલસા ના ખવાય. ક્યાં બાત હે. હું બાંધછોડ ન કરું, ક્યારેય નથી કર્યું. જ્યારે મને જે કંઈ મળ્યું ને, અને મને મબલક મળ્યું છે, ખૂબ મળ્યું છે. કામ દિવસ રાત કામ કર્યું છે અને કામ આમ નિપજાવ કામ કર્યું છે. હજી આજે પણ લોકો એ કામને અવગણી ન શકે, ઇગ્નોર ન કરી શકે અને ભવિષ્યમાં હજી બીજા 50 વર્ષ અવગણી નહીં શકે એવું કામ કર્યું છે. હવે હું તૃપ્ત થયો છું આમ તો. પણ તેમ છતાં હજી એમ થાય છે કે ગુજરાતી ફિલ્મ છે અત્યારે દિશાહીન છે, એ હકીકત છે. હવે બીજો પ્રશ્ન એ છે કે મયરમાં મને નથી લાગતું એ ક્લાસિક ફિલ્મ છે. અને વાત કરી મિતેનભાઈ કે અત્યાર સુધીમાં ટેકનિકલી સૌથી રીચ હોય ત્યાં સુધી એ ગાળા સુધીમાં તો એ હતી અને હતી. અને એનું કારણ, એટલે તારો સવાલ એ છે કે ભાઈ ટેકનિકલી એ જે વસ્તુ મને તમે કહો, બરાબર, તો એ મારી વાત અધૂરી રહી ગઈ કે આ કાસ્ટિંગ થયું, બધું કમ્પ્લીટ થયું, મ્યુઝિક થયું, સેટ ઉપર જતાં પહેલાં કે આ મૂવીને એક લેવલ ઉપર જે મારે જે ઇમોશનો જે એંગલથી કહેવા છે, બરાબર, એ આની ટેકનિક જે આની મોટી ફિલ્મો રોજ હું જોતો, મને ખ્યાલ છે કે આ લોકો કયા કેમેરા લાવતા, શું છે. કહો ના પ્યાર હે પિક્ચર પૂરી થઈ અને પહેલી જ ફિલ્મ જે કેમેરામાં બની હતી એરી 3માં, બરાબર, એ કેમેરો સીધો મૈયર માટે મગાવેલો. મેં સાંભળતું આ વાત, બરાબર. એનું BGM, બરાબર, 10 લાખ રૂપિયાનું. 10 લાખમાં ફિલ્મ ત્યારે લોકો ફર્સ્ટ કોપી કાઢતા હતા, એનું BGM ખાલી 10 લાખ રૂપિયાનું છે. અને ટોટલ ગીતો 12 લાખ રૂપિયાના, ભાઈ, 8 ગીત એ જમાનામાં વિચાર તો, બરાબર. 2 લાખમાં મ્યુઝિક એટલે હવે છે ને બીજો પ્રોડ્યુસર ને પૂછતો પ્રશ્ન, પેલો તો ડાયરેક્ટરનો તો મારે પૂછવો જ છે.
એઝ અ પ્રોડ્યુસર એટલી હિંમત એ વખતે 1,40,40,00,000 હા. ની જે વાત 40 લાખ રૂપિયાના સેટ. લોકો બધા ગુજરાતી રાઇટરો ડિરેક્ટરો બધા જોવા માટે છે ને આવતા કે આ છોકરો પાગલ થઈ ગયો છે, પ્રોડ્યુસરને બરબાદ કરી નાખશે. પણ પ્રોડ્યુસર તો હું જ નહોતો, પણ એ કે આ શું કરી રહ્યો છે એમ, બરાબર. પણ મને એક કે મારે જે વસ્તુ કરવી હતી, બરાબર, કેમ કે મને ખ્યાલ કે સુરજ બળદિયા, યશરાજજી કે સંજય લીલા, અમુક મેકરો મારા હૃદયમાં છે કે ભાઈ એક વાત કહેવા માટે છે ટેકનિક બહુ જ જરૂરી છે. આજે મૈયરના ગીતો તમને ગમે છે તો એનું મ્યુઝિક, એની પાછળની જે ધૂનો, એની પાછળના જે આલાપો અને એ બધા સાજિંદાઓ રિયલ યુઝ કર્યા હતા અમે. હવે એ જે કેમેરાની વાત કરી, મ્યુઝિકની વાત કરી, હજી આ ચર્ચા 2 દિવસથી ક્યાંક ક્યાંક એક મુદ્દો એવો ઉઠે છે કે એ ફિલ્મ અત્યારે ટેકનિકલી અત્યારે એટલું બધું ટેકનોલોજી એટલી ડેવલપ થઈ ગઈ છે. મયર છે ફરીવાર આજની ટેકનોલોજીમાં બનાવી તો કેવી થાય? હા ન થાય સારી. સારી એ- નથી. એ પ્રાણ ના આવે. એ મેજિક ના આવે. આમાં શું હોય કે દરેક વસ્તુ જોતું, જો ટેકનિકથી લોકોને હૃદય સુધી પહોંચી શકાતું હોય તો 200 કરોડની ફિલ્મો બીજા દિવસે ઉતરી ન જાય. સિમ્પલ લોજિક હું તને કહું. એક સીધો સાધો દાખલો આપું. વાત છે ને કન્ટેન્ટ અને હૃદય સુધી પહોંચનારી વાત જ તે હંમેશા લોકોને અમર રહે. એમાં ટેકનિક તો સેકન્ડ નંબરે આવે. પણ ટેકનિકનો સપોર્ટ કરે. હા, પણ આ પિક્ચરને મને એક લેવલે દેખાડવી હતી. એટલે નેગેટિવ એ વખતે લેબ આપણી રેમનોલ્ડ રેમનોટ નહીં, ક્રિષ્નાજી બેસતા મોટી એડલેબ. એટલે ક્રિષ્નાજી તમારા શેટ્ટી સાહેબ એક ડબ્બો 18,000 રૂપિયાનો 400 ફૂટ, એવા 200 ડબ્બા વાપર્યા મેં. મારા પ્રોડક્શન વાળો ત્યાં જાય એટલે ક્રિષ્નાજી કે તેરા ડિરેક્ટર કોણ હે? કે સંજય લીલા બલચાણી હે ક્યાં? હે કે 200 ડબ્બા ખા ગયા તું. એટલે કોઈ બી રિટેક થાય, એક રિટેક થાય સાહેબ એટલે 20,000નો થાય, બરાબર. પણ 10 રિટેક કરીને કે મને જે વસ્તુ જોવે છે એ જોવે છે એ વખતે મેં વિચાર્યું જ નહોતું, બરાબર. અમે લોકો 70-80 લાખનું બજેટ લઈને ચાલ્યા હતા, 1,40,00,000 રૂપિયા થયા તો આ વસ્તુ જોઈએ એટલે જોઈએ. એટલે એ જે નશો, એ જનૂન અને એક ડિરેક્ટરનું શોટ, એ મને આ જ વસ્તુ જોઈએ છે. કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. નો હા, તો કોડેક નેગેટિવ ઉપર જે સંજય લીલા બલસાને જે નેગેટિવ વાપરતો હતો એ જ લેબની કોડેક નેગેટિવ ઉપર ડાયરેક્ટ સિનેમા સ્કોપ જો કોઈ છાપ્યું હોય તો એ મયર છે. એ પહેલી એટલે ફિલ્મ પહેલી ફિલ્મ. અચ્છા, સિનેમાસ્કોપમાં ડોલ્બી ડિજિટલ ભાઈ પહેલી ડોલ્બી ફિલ્મ. ડિજિટલ પહેલી. અને આ આજના પ્રેક્ષકને નથી ખબર કે આજે તો ડિજિટલ યુગ છે. એક યુગ છે. જમાનામાં કોડાકની નેગેટિવની ઉપર ફિલ્મ થતી, હા, એની ઉપર પટ્ટીઓ પર થતી, જે તકલીફ. સૌથી વધારે એક્સપેન્સિવ હતી. અને એ સમયમાં 16 બ્લોઅપ કરીને ફિલ્મો બનતી લોકો આપણે બનાવતા, ત્યાં. આપણે ડાયરેક્ટ ત્યારે અમે લોકો સિનેમાસ્કોપ આ માણસે એ વખતે કરી હતી. અને એ લેવલની ઉપર એ દોરની સૌથી વધારે ટેકનિકલી બનેલી સાઉન્ડ હૃદય સાથેની ફિલ્મ એ મૈયર હતી. એ મયર. એના કોસ્ચ્યુમ તમે જુઓ, બરાબર, હા. એના ઇમોશન જુઓ, કલાકારને એના પાત્રોની અંદર જે એક શોટ, એક કેરેક્ટર અને દરેક આર્ટિસ્ટ હોય છે. એમાં રામ એટલે કે હિતેનભાઈનો ફાળો બહુ જ મોટો છે કે આખા યુનિટમાં એક એઝ એ ડિરેક્ટર નવો. ભલે મને શોટ દેખાતા હોય પણ એ શોટ મને જે વસ્તુ, જે એંગલથી જે ઇમોશન, બરાબર, કે એક રતનનું સેક્રિફાઈસ જ્યારે જ કામમાં આવે કે એ જેને માટે જાય છે એ જો નબળો પડે સાહેબ તો એ વસ્તુ ન થાય. એ માણસે પુરવાર કરીને દેખાડ્યું, બરાબર. અને જે સિનેમા એને બનાવવું હતું એ ઈશ્વરે એને મારી પાસે મોકલ્યો. હા, યોગ યસ, યુગ. આ બધા યોગ એટલે કેવા થતા આ હોય બધા છે યોગ કે વાર્તા લખાય કાગળ ઉપર, લેખક લખે, પછી મ્યુઝિક થાય, એનું સેટ ઉપર જાય, કલાકારો નક્કી થાય, ભજવાય, કેમેરા ઉપર શૂટ થાય, પડદા ઉપર આવે. એ આખી એક રાસાયણિક પ્રક્રિયા છે. માત્ર ખેલ નથી, માત્ર નાટક નથી, કે માત્ર ભજવણીની વાત નથી. આ એક કેમિકલ પ્રોસેસ થાય છે. મગજમાંથી જે સબ્જેક્ટ નીકળ્યો એ કાગળ ઉપર ઉતર્યો અને પડદા સુધી પહોંચ્યો. હવે એ રાસાયણિક પ્રક્રિયા છે ને, એનો સાયન્ટિસ્ટ જેટલો પાવરફુલ એટલું રિઝલ્ટ સારું. બહુ સાદી ભાષામાં કહું, બહુ સરસ વાત બહુ છે કે સીધી સાદી વાત એક છે. કાગળ પર લખાયેલું પાત્ર, એક શોટ તમે નક્કી કર્યો હોય અને પછી તમે અભિનેતાને સમજાવો અને અભિનેતા જે પરફોર્મ કરે આ મશીનના થ્રુ આપણે લેબમાં મોકલીએ છીએ. લેબની અંદર આટલી બધી પ્રક્રિયાઓ થાય છે, ત્યાં એડિટ થાય છે, વાડકાપ થઈને પછી જ્યારે ફાઇનલ પ્રિન્ટ આવે ત્યારે અહીંયા જે વિચારેલું છે લખતી વખતે એ જ આટલા બધા માધ્યમો થકી પાછા અંધારા થિયેટરની અંદર બેસીને એ હૃદય સુધી પહોંચવાની પહોંચે છે કે પ્રક્રિયા કેમ, એ બહુ સમજો મોટો એટલી સરળ છે જ સરળ નહીં. નથી. અને બિલકુલ. પછી પાછું
વાંચો એવો ઓડિયન્સનો રિસ્પોન્સ. હા ના હા હા, એ નીપ જ એ છે. ના અને નિપજી એટલે છે ને તીક્ષ્ણતા એટલી બધી હોવી જોઈએ દરેકે દરેક એ સર્જકશીલ ક્રિએટિવ વ્યક્તિઓની આમાં કે તમારી વાત એટલી તીક્ષ્ણ હોય કે આટલા જનરેશન લોસ પછી પણ એ વસ્તુ તમે એ એક્ઝેક્ટ ચોક્કસ હૃદય સુધી લોસ તો થાય જ છે, પહોંચાડી શકો. જનરેશન લોસ અને એના માટે તમને એક ગાંઠ પણ જોઈએ સિનેમાનું. એક શું છે, એક લેખક એક કવિતા લખવા બેઠો કે એક પેઇન્ટર એક કેનવાસની ઉપર લે અને ચિતરવા બેસે આખો પોતાની કલ્પનાના રંગો, અને ન બને તો એને ડિસ્ટ્રોય કરી શકે. એક બીજું પેપર લઈને પેલાને કચરા ટોપલીમાં તમે નાખ્યું છે. આ એક જ માધ્યમ એવું છે જેમાં કળા સાથે કોમર્સ સૌથી વધારે મહત્વનું છે. મહત્વનું છે. હા અને બીજું Right. શું થાય કે આ રાઇટર છે આ. હા, એને એક સબ્જેક્ટ લખ્યો, એક સીન લખ્યો. હવે એ સીન આણે ભજવવાનો છે. આના દિમાગમાં છે, આને ક્યાંથી ખબર પડે કે આ શું માગે છે? એ જે કોમ્યુનિકેશન છે ને, હા, એ ક્વોલિફાઈડ ડાયરેક્ટર ને ક્વોલિફાઈડ એક્ટર નથી આપી શકતા. એટલે સંવેદના. જો એક ડિરેક્ટર ક્લિયર ન હા. હોય તો સામેનો કલાકાર હિતેનભાઈમાં દુનિયાની ક્ષમતા છે બરાબર, પણ મારા મગજમાં જે છે જો હું એને એજ્યુકેટ કરીને જો એને સમજાવી ના શકું તો આમાં શું આપે મને? કેવી રીતે? એટલે ડિરેક્ટર એટલે એવો ક્લિયર હોવો chemical બહુ process જરૂરી કહું છે. છું. હા અને બેટા હું તો ત્યાં સુધી તને કહું કે મારો કોઈ બી શોટ લાગે, કોઈ બી રિએક્શન, તો એ રિએક્શનનું કોના ડાયલોગનું કાઉન્ટર છે એ બી મને ખ્યાલ હોય, અને આની પાછળ શું વાગશે, મેડોલિંગ કે શરણાઈ કે 4 બીટ કે 8 બીટ કે મેડોલિંગ કે ત્યાં સુધીનું મારું આખું અને એ પાછું પહેલેથી એમના હોય. મનમાં જે છે એ સામેવાળી બીજી એક વ્યક્તિને તમારે કહેવાનું છે, જી એને બંનેને વિઝન બતાવવાનું vision છે, બતાવવાનું. કેમેરામેનને વિઝન બતાવવાનું છે કે એનો શોટ સમજીને એ રીતે એને કંડારવાના પ્રયત્ન કરે. પ્રભુ ઉપરાંત કો-સ્ટાર. ઉપરાંત તમારી સાથે જુદા જુદા લેયરના જુદી જુદી ઇન્ટેન્સિટી ધરાવતા બીજા એક્ટર્સ, કોઈકની સમજણ આટલી છે, કોઈકની સમજણ આટલી છે, કોઈકના ઇન્ટેન્શન જુદા છે, કોઈક માત્ર પેટીયું રડવા આવ્યું છે, રાઈટ છે, એમાંથી તમને જોઈતું એ ભાવ લઈને આવવો. એ બહુ જ અઘરું છે, બહુ જ. 70 થી 80 માણસો થકી તમારી એક એક ક્ષણ બનતી હોય. એ વખતે તમારે ફોકસ કેટલું. હું આમની દુનિયા મારા માટે, હું અવરમજેક છું સંગીતમાં, મને મારાથી સર્જન કે ગાવું એ સૌથી વધારે તકલીફવાળી ઘટના, પણ મને ઓલવેઝ એમ થાય કે આમના મનમાં એક ભાવ આવે, અરવિંદભાઈ એ ભાવ સમજ્યા, ગૌરાંગભાઈ અને બાકીના મ્યુઝિશિયનની સાથે એ કઈ રીતે મારા મનમાં જે ભાવ છે એ સમજાવતા હશે કે પેલું પરિણામ એબ્સોલ્યુટલી. આજે પણ બાળકની જેમ એ પ્રોસેસ આમ બેસીને જોઉં છું કે એ લોકો કૈસે નહીં ક્રિએટ કરતા યાર. ત્યારે જેવી રીતે બ્લૂટૂથ એક ઓન કરીને બીજું તમારું ઇક્વિપમેન્ટ કેચ કરે ને, એવી રીતે આવા સર્જનશીલ વ્યક્તિઓના બ્લૂટૂથ ત્યારે એકબીજાની સાથે કનેક્ટ થયેલા હોય. ક્યાં વાત છે? લતા મંગેશકર છે એ હજી આજે પણ શું કામ મહાન છે, શું કામ હજી જગતમાં એનો જોટો નથી મળતો? એનું કારણ એક છે કે મ્યુઝિક ડાયરેક્ટર જે ધૂન બનાવે, દાખલા તરીકે શંકર જયકિશન કે કલ્યાણજી આનંદ, કલ્યાણજી આનંદ, લક્ષ્મી અંતરાલા. હવે એ કમ્પોઝર છે ને, એ સર્જક છે. એ શબ્દો જે હોય એને સૂર સાથે એનું કોમ્બિનેશન કરી અને ચોક્કસ પ્રકારનો એક આકાર બનાવે. હવે એમાં એક સૂર છે ને એને પોતે નક્કી કરેલો હોય. એ સિંગરને સમજાવે કે આ મારું એક કમ્પોઝિશન, એક હરકતો જે હોય ને, આ મારું woodlim, કમ્પોઝિશન બરાબર. છે. એ એક્ઝેક્ટ એ પ્રમાણે ગાવાનું હોય. એમાં પોતાનું જે ઉમેરી શકે એ એને ઉપકારક હોવું જોઈએ. હા તો બાકી બગડે. હવે કમ્પોઝરના દિમાગમાં જે છે ને ખૂણા ખાંચરા બધા, એ બધા એક્ઝેક્ટ લાવી શકે એવી તાકાત લતા જેવી કોઈ નામ નથી. એ જ મેં કહ્યું અરવિંદભાઈ, ઘણી વખત સંગીતકાર છે ને એ સારા ગાયકો નથી હોતા, પણ એ બ્લૂટૂથ તમારા હૃદયથી હૃદય કે મનથી મનનું મળવું, કે અરવિંદભાઈના મનમાં શું છે એમણે અડધા શબ્દોમાં પણ કીધું હોય ને સામે એક રિસેપ્ટિવ તમારી મનનો ભાવ કેચ કરી શકે. સર્જનતા આ છે સાહેબ. અને પછી લતાજી પૂછે કે મેં એસા એડ કરું, એ પેલો કે યસ આ સારું છે, અને જે રિઝલ્ટ આવે ને એ લતાજી જેવું હજી સુધી કોઈ આપી એ શક્યું નથી. કમ્પોઝિશન ને વર્ક કોઈ કરતું નહીં. હોય, જેનામાં સૂઝબૂઝ હોય, એ જ સિંગર હોય કે સાહેબ અહીંયા હું સાહેબામાં આવી હરકત લઉં. અને વોટ આઈ મીન ટુ સે કે આ જ વસ્તુ આમાં છે એક્ટરમાં. મૈયરમાં અદ્ભુત સીનો આ માસ રામલાના જે છે, બરાબર ગજબ, બરાબર. બીજો માસને કોઈ તાકાત જ નથી સાહેબ. હું ખુલ્લે આમ તમારા પોડકાસ્ટમાં બોલું કે આ માસની અંદર એક પાત્રમાં આ માસ ઘૂસી જાય, પણ જો ડિરેક્ટર જો ધારે તો આ માસની આ અખૂટ ખજાનો છે, બરાબર. દુનિયાના તમામ રંગો આ માસમાં છે. હું મારો જાતિ અનુભવ એટલા માટે કહું કે મેં એ લેવલની ફિલ્મો બનાવી છે ને આ માણસે એ પાત્રને સજીવન કર્યા છે. હવે આનો ઇમોશન સીન
ચાલતો હોય ને બાજુમાં 10 કલાકારો હોય, તો આના ઇમોશનથી 10 કલાકારોને ને અંદર શું રિએક્શન આપવા વિધાઉટ ડાયલોગ, કે એ જો ખબર ન હોય તો આનું ઇમોશન ક્યાંક ને ક્યાંક ફીકું લાગે. કેમ કે મારે એક ફ્રેમ લાગેલી હોય, 5 કલાકારો હોય ને આ માસ પીડાતો હોય, બરાબર ને, સામે ભાભી અને બેન જો હોય, તો આની પીડા જો ત્યાં સુધી ન પહોંચતી હોય સાહેબ, તો આનું પરફોર્મિંગ, એટલે મારે તો ટોટલ આર્ટિસ્ટોને શોર્ટ આનો હોય પણ બધાને શું રિએક્શન આપવા, એટલે એટલું ડિટેલિંગ વર્ક અમે લોકોએ આમાં કર્યું હતું. એ વાતાવરણ મને છે ને એ બાંધવાની ઘટના. મૈયરના ફિલ્મનું એક બહુ મને ગમતો સીન સર, કે પેલું મસ્તી કરો છો ને તમે, બેભાન થવાનું નાટક કર્યું છે અને પછી આંખ ખુલે છે, ચાડિયા પાસે. હા ચાડિયા, અને પછી ઘરના બધા ભેગા થઈ જાય છે ને પછી તમે ઉઠો છો ત્યારે મસ્તીમાં કહો છો કે હું મજાક કરતો તેમ, અને એટલામાં તમારા કાકી, સડનલી જે હા. ચેન્જ ઓવર, જે કાકી કહે છે કે આવું કર્યું તો બીજી વાર મારું મરેલું મોઢું જોઈશ, અને જે એક સેકન્ડમાં જે ઇમોશન ચેન્જ આવ્યો છે ને, ગજબ. એટલે એ કદાચ માણસ જોવે ને તો એક સેકન્ડ પહેલાનો રામલો ને એક સેકન્ડ પછીના રામલામાં ડ્રાસ્ટિક ડિફરન્સ છે. બહુ ટેરિફિક વાત પર તું લઈને આવ્યો. મને ગઈકાલે એક પોડકાસ્ટમાં એક મિત્ર, બહુ નાની મિત્ર, કે એ વખતના અભિનયની ઘટનાઓ, એ વખતના એ પાત્રના અભિનય હતા. તમે સમજો કે એ મસ્તી મજાકને આખું વાતાવરણ જો એ વાર્તા માટે ન બાંધવામાં આવે, જ્યાં તમને એક 16 વર્ષની મુગ્ધતા, 22 વર્ષ, 21 વર્ષના એ દોરની ઘટનાઓ, રાઈટ, તો તમારી પાસે જે પાછળનો 40% ટુકડો છે એનો ચેન્જ ઓવર તમે લાવશો કેવી રીતે લાવશો પાત્રોમાં? ક્યાંથી? એ રજિસ્ટ્રેશન થવું જોઈએ. હા, એ જસ્ટિફાઈડ ન થાય. એટલે એ ફિલ્મની મેજિક જે છે ને, ચર્ચાઓ આપણે હંમેશા મસ્તી મજાકની નહીં, મસ્તી મજાક તો બાય પ્રોડક્ટ હતું. મારા થિયેટરના અનુભવથી લઈને એ મને જ્યારે આ માણસે મને એ કથા સંભળાવીને, ત્યારે પહેલી વાર મને સિનેમામાં ચેલેન્જ દેખાય કે આ છે, પણ આ બધાને બ્લૂટૂથ ઓન કેવી રીતે કરવા. એટલે મેં મારા સ્વભાવથી, હું બહુ બેઝિકલી બહુ લોનર છું, મને વાત કરવી ના ગમે, હું મારા ખૂણામાં બહુ પોતાની જિંદગી જીવતો હોય, પણ એ સેટની ઉપર એ વાતાવરણ, કે આમના હૃદયની વાત આ બાકીના 22 માણસો સુધી પહોંચાડવા માટે તમારે એક વાતાવરણ બાંધવું પડે. એમાં તમારે હમણાં જે આપણે અભિનેત્રીને મળ્યા એમની સાથેની ઘણી બધી બાતો આપણે પરાસ્ત પણ થવું પડે, જેથી એક વાતાવરણ નિર્માણ થાય. જી, પણ એ ખબર હતી મને કે આ સૂર પલટાવાનો છે, જે ઘડીએ આ સિક્વન્સ આવશે તો એની પહેલાની આ વસ્તુ આપણે લઈ જઈએ તો પેલાનો ફરક આપણને ખબર પડે, પાત્રમાં ફરક શું પડે છે. કે જે ક્ષણે રત્નીને ખબર પડે છે કે આ થયું છે ને, એ રાતના શોર્ટ્સ દરમિયાન એ નિશ્ચય લેતી હોય, ત્યારની રત્ની તમારા કરતા, આગળની જોયેલી રત્ની કરતા જુદી જોવી જોઈએ. એ આ મને કમ્યુનિકેટ કરાવી શક્યા છે આ બંને મિત્રો મળીને. હવે બાકીના જેમને ભાષા પણ નથી સમજ પડી રહી, એમની સાથે વાતાવરણ બાંધવું એ તમારામાંથી અત્યંત મોટી શક્તિ તમારી ખર્ચાય, પણ એ તમને અલ્ટિમેટલી એ ત્યાં છપાઈ રહી છે જે આપણે જોઈએ છે. તમે સમજ્યા? એ સિનેમા મેકિંગ, અને એ દરમિયાનના આજે તો બહુ નસીબદાર છીએ આપણે પ્રભુ કે એક્ટરોની આખા હમણાંના વિશ્વમાં દરેક વ્યક્તિ ગુજરાતી ભાષા અદ્ભુત રીતે ભણેલો માણસ છે. દરેક જણ ગુજરાતી છે. એ જમાનામાં સાહેબ, આપણી નાયિકા આપણી ભાષાની ના હોય, દરેકના ટ્રેનિંગ સેન્ટર્સ અલગ હોય, કે અમુક એક્ટર્સ તમને થિયેટરમાંથી મળે, અમુક માત્ર સિનેમામાંથી હોય, અમુક માત્ર દિવસો ભરવા માટે આવતા હોય, અને પછી એની અંદરથી જે આવી ઇમોશન કે આવી ઇમોશનનો પિંડ બાંધવો સાહેબ, અને આટલી બધી ફેસિલિટી વગરની એ સમય દરમિયાનમાં આજે બહુ ઇઝી છે સાહેબ. ટાઇટલ સોંગની વાત કરું, આ લોકોએ જે મહાન, અદ્ભુત, ગ્રેટેસ્ટ સોંગ હું કહું, એ સિનેમાનું એ સોંગ જોયા પછી તમને જો હું એકચ્યુઅલ હકીકત કહું કે અમે કઈ કન્ડિશનમાં એ ગીત શૂટ કર્યા છે, તમે આજની જનરેશન માની જ ના શકો કે સાહિબા મને નિંદરડી ના આવે, એ ગીત જે પ્રકારના લોકેશન પર, જે પ્રકારના ક્લાઇમેટમાં છે સાહેબ, એ ક્યારે શક્ય બને? 45 ડિગ્રી पे મેકર ખૂબ સ્પષ્ટ હોય કે મારે દરેક ફ્રેમ કઈ જોઈએ છે, અને સંપૂર્ણ ટીમનું સમર્પણ હોય કે તમારા એ વિઝન સાથે અમે છીએ. અને ટીમ એટલે સાહેબ 70, 85, 70, 75, 85 માણસોનો એક આખો હુજુમ સાહેબ. એટલે એ મેજિક મારા માટે અંડરલાઈન કરવાવાળી ફિલ્મો આમાંની જે એટલા માટે ક્લાસિક છે સાહેબ, ફિલ્મો હૃદયથી બને છે. ટેકનિકલ સાઇડ અરવિંદભાઈ કહો, દેટ ઇઝ અ સપોર્ટિંગ 100%. કારણ કે તમારે કથા કેવી છે સિનેમા બાબત,
પણ તમારો શોટ અદ્ભુત છે એ દેખાયો તો તમે ગયા કામથી હા કે આ શોટ થા સર, એટલે તમે એ પાત્ર અને એ દુનિયામાંથી બહાર નીકળી ગયા. મૈયરમાં એક ક્ષણમાં તમને નહીં દેખાય. એક્ઝેક્ટલી. ઇમોશન ઉપર ટેકનિક જો થોડી પણ હેવી થાય, બરાબર, એટલે તમને અભિભૂત 2 કલાક સુધી દર્શકોને કરે, પણ અહીંયા સુધી ના પહોંચે. સિમ્પલ મને તો નહીં તો એટલે ટેકનિક ને એવી તો જ્યારે જોઈ છે એ હા. ફિલ્મો ત્યારે સમજાતું જ નથી નથી સમજ- કે એમાં ઉતરી જ ગયા છો, સ્ટોરીમાં તમે અંદર છો. એ સફળ ફિલ્મ, હા, એ સફળ, યસ, એ એ સફળ ફિલ્મ. એટલે ટેકનિક સેકન્ડ આજે હિન્દી ફિલ્મો કે ગુજરાતી કે કોઈ પણ એમાં ટેકનોલોજી એટલી બધી હાવી થઈ ગઈ છે હમ. કે પ્રાણ જતો રહ્યો છે. અત્યારે જે મિસિંગ છે એ છે. આતમ વગરની વાતો. અને કે પહેલા જે ગીતો લતાજી કે રફી કે મુકેશના ગીતો છે એ હજી આજે જાહેરમાં ક્યાંક ગાવાનું આવે એટલે એ જ ગાય છે લોકો. હા નવી ફિલ્મના અને ગીતો બીજું નથી ગાતા. છેલ્લા ભાઈ હું તને કહું તો 5-7 વર્ષથી છે ને ગુજરાતી ફિલ્મોમાં આપણે કલ્ચરના ગીતો તો નહીં, મ્યુઝિક નામે આવતા ઝીરો જ નથી. નથી. મ્યુઝિક હું આવતું તમને જ તમે નથી. ત્યાં નહીં, હું તમને એક બીજી વસ્તુ કહું. હમણાં એક થોડા દિવસો પહેલા પોડકાસ્ટ હતો અને મેં એક શબ્દનો પ્રયોગ કર્યો, ભવિષ્યના ગર્ભમાં રહેલી વાત છે. હમ. શબ્દ સારો છે ગુજરાતી. મારું ગુજરાતી ભાષામાં બહુ પકડ કે બહુ ગ્રીપ છે ને એવી ખાસ શબ્દ ભંડોળ પણ એવું નહીં, પણ જે થોડું ઘણું છે તો કોઈક વાર પ્રયોજનમાં આવી જાય. તો હું બોલ્યો, મારી ટીમમાંથી મને ઇન્સ્ટ્રક્શન મળ્યું કે આવા અઘરા ગુજરાતી શબ્દોનો પ્રયોગ નહીં કરો. મેં કીધું વાય. બહુ સુંદર આર્ટિકલ હમણાં લખાઈ રહ્યો છે મારો આના વિશે જ, કારણ કે જો એ દોરને આપણે નથી બદલી શકવાના, કારણ કે જનરેશન જે રીતે કોન્વેન્ટના કારણે તમારા ઘરમાં 15-17 વર્ષ પછી વાંચનારો ગુજરાતી નથી બચવાનો, લખનારો ગુજરાતી નથી બચવાનો, સાંભળનારો ગુજરાતી બચવાનો છે. ના, અને સાંભળનારા ગુજરાતીને ગુજરાતી સુધી હંમેશા જીવંત રાખવું એ આપણા માધ્યમોની ફરજ છે. ફરજ છે. યસ, નાટ્ય હોય, સિનેમા હોય, પોડકાસ્ટ હોય, કારણ કે સાંભળવું દરેક માણસને, તમારો બ્રિટનમાં રહેતો તમારો કઝિન પણ સાંભળીને સમજી શકશે. એ દોરની એક રિક્વાયરમેન્ટ છે કે આજે ગુજલિશ થઈ ગયું છે, કે હિન્દીના પ્રયોજનોની સાથેની ઘટનાઓ થઈ ગઈ છે. નાનકડા એક સમુદાય એ બદલી નહીં શકે, રાઈટ છે. તો આપણે શું કરી શકીએ કે હૃદયથી સિનેમા તો બનાવી શકીએ. તમે યસ, સમજો, યસ, યસ. એ હૃદયથી સિનેમા બનાવી શકીએ. આજના પણ બહુ સરસ મજાના સર્જકો આવે છે, પોતપોતાના પ્રયત્નો કરે છે, પણ છે, મેં- talent પણ છે હા. બધું. હા. પોતપોતાના પ્રયત્ન કરે છે, પણ મારી એક જ કમ્પ્લેન છે, તમે હિન્દી જેવી ગુજરાતી સિનેમા ના બનાવવા માટે બનાવો. ના આવો, અદ્ભુત ગુજરાતી સિનેમા બનાવવાનો પ્રયત્ન બનાવો, કરો. યસ. ગુજરાતી સિનેમા અલગ વસ્તુ છે. હિન્દી જેવી કેમ? આ એ જ ટેકનોલોજી, એ જ કેમેરા છે, અને આપણે અદ્ભુત જ હમણાં ટેકનિકલ દ્રશ્ય બનાવી રહ્યા છે, પણ દિગ્દર્શકનું સપનું કેમ એમ હોય કે આપણે હિન્દી જેવી જેવી બનાવવી છે? બનાવી. હું એમ કહું કે કોઈ મલયાલી મેકર એમ વિચારે છે કે હિન્દી જૈસા મલયાલી બનાના है, જે ક્લાસિક કહેવાય છે આપણા હિન્દુસ્તાનની હમણાંની સિનેમામાં સૌથી વધારે 20 વર્ષમાં અદ્ભુત ફિલ્મો બની તો મલયાલી. એ લોકો પ્રાઉડથી એમ કહે છે કે યસ અપન મલયાલી સિનેમા. યસ. હા, તો એ નવા બિચારા જે આપણા આ સર્જક મિત્રો જે એન્ટર થઈ રહ્યા છે, એ લોકોને એટલી જ વિનંતી કે તમે લોકો આવો, વેલકમ, અને તમે જ અદ્ભુત ભવિષ્ય લઈને આવવાના છો, પણ સપનું એ લઈને આવો કે આપણે અદ્ભુત કમાલની ગુજરાતી સિનેમા બનાવી છે. મૂળ વાત- 2025ની ગુજરાતી સિનેમા બનાવી, પછી તમે લાવો ને કથા જુદી, પણ એમાં તમારું કલ્ચર સાઉથના લોકોની જેમ ના ભૂલો, તમારી માટીની સુગંધ ના ભૂલો. ભલે આપણે ફ્લેટ્સમાં રહીએ છીએ, પણ ઘરના ગોખલાની અંદર કે ખૂણાની અંદર ક્યાંક તો આપણો સંસ્કાર ધબકે જ છે, આપણા માવતરોએ આપેલા, એને ઇગ્નોર ના કરો. કથા 2030ની કહો, પણ આજે પણ રક્ષાબંધનને દિવસે ભાઈ બહેનની રાતો જુએ જ છે. એક ભાઈએ બેનને પ્રતિસાદ ના આપ્યો તો બેનની આંખમાં આજે પણ પરદેશમાં રહેલી બેનની આંખની અંદર એ અશ્રુ તો આવે જ છે. એ આપણું કલ્ચર છે સાહેબ. કોઈ પણ સારા પ્રસંગે ઈશ્વરની સામે માથું ઝુકાવીને આપણે એ નમન કરીએ જ છીએ, એ આપણા એ સંસ્કારો છે સાહેબ. આપણે અનફોર્ચ્યુનેટલી એ ભૂલી રહ્યા છે. અમે એમ નથી કહેતા, અમારા જેવા મિત્રો મળીને એમ નથી કહેતા કે એ દોરની જ ફિલ્મો તમે પાછી લાવો, નહીં, એ હૃદયની ફિલ્મો તમે એ પાછી હૃદય. લાવો. આજના સંબંધોમાં એ હૃદયની ફિલ્મોને પાછી લાવો. આટલી જ એક રિક્વેસ્ટ અમારા જેવા વ્યક્તિઓ, કારણ કે દાયકા 2 દાયકા પછી અમે ભૂતકાળ હોઈશું. સમજો, કોઈ અમરપટ્ટો લખાવી નથી આવ્યા. અને આ પોડકાસ્ટ એટલા માટે કે આપણે ત્યાં હિસ્ટ્રી લખાતી નથી સિનેમાની, તો આર્કાઇવ્સમાં આ સચવાશે. એટલે હું હૃદય ખોલીને વાત કરું છું કે આ 2 કલાકના ટુકડાઓ આવનારા ભવિષ્ય માટે હશે. આવનારું ભવિષ્ય ટેકનિક્સ તો એવરી ડે બદલાવાની છે,
પણ હૃદય તો તમારું એ જ રહેવાનું છે, અશ્રુ તો તમારા એ જ રહેવાના છે, તમારી ભીતરમાં આવેલો ઉત્સાહ અને ઉમંગ પણ એ જ રહેવાના છે, ગર્વ પણ એ જ રહેવાનો છે, ગૌરવ પણ એ જ રહેવાની છે, નાલેશી પણ એ જ રહેવાની છે. અને આ બધી ઘટનાઓની વાત આપણે હૃદયથી કરવાની છે. ધીસ હેઝ ટુ બી ઇમ્પોર્ટન્ટ. ને બહુ બહુ માર્મિક વાત કરી, અને એના માટે એવું છે બધાએ મેળવી લીધું છે. અરવિંદભાઈએ એટલું એમના સન્માનમાં મેળવી લીધું છે. જસુભાઈએ સર્જક તરીકે બધું મળ્યું. મેં કલાકાર તરીકે જેટલું મેળવવાનું હતું ઈશ્વરે ધારવા કરતાં મને વધારે આપ્યું છે. અમે શાના માટે આ કરી રહ્યા છે? ઓળખ તો છે જ, અમારી છાપ તો છે જ, સિક્યોરિટીની ચિંતા નથી. હા પણ જે મેં હમણાં 2 મિનિટ પહેલા કહેલી વાત છે ને, કે અનફોર્ચ્યુનેટલી કહું છું કે અમારી આ પેઢી, મારી ઉપરની આ પેઢી, અમારી આ છેલ્લી પેઢી છે જે આવી વાતો તમને 5 વર્ષ પરથી કરતી જોવા મળશે. અને તમારા જેવા સર્જક મિત્રોને હું એટલી વિનંતી કરું કે આ આર્કાઇવ્સની ઘટનાઓ તમે લોકો સુધી લઈ જજો. એ લઈ જજો કે 2012 પહેલાં પણ એક વિશ્વ એવું હતું કે જે ખૂબ કપરી પરિસ્થિતિમાં પણ ઉત્તમમાં ઉત્તમ ફિલ્મો આપણે લાવ્યા છે, જેને ક્યારેય યાદ નથી કરાતી આજના દોરમાં. હું એમ નથી કહેતો એમને પોંખો, એનો ગર્વ તો તમારા ફેફસામાં ભરો कि हमारी जुबान में ऐसी सिनेमा हुई है सर, ऐसी कहानियाँ જ્યાં એના ગીતો આજે પણ નેશનલ લેવલની ઘટનામાં પણ ઇન્સ્પિરેશનમાં આજે પણ બેઠા છે. એ સંગીત આજે પણ તમે થોડા દિવસ પછી નવરાત્રિ શરૂ થવાની છે એના તમે જોજો, આતમની અંદર એ જ સંગીત છે સાહેબ. જો પંજાબીઓ અને સાઉથ ઇન્ડિયનો એ જ બીટ્સને આજે પણ ગર્વથી ફીલ કરતા હોય તો આપણે આપણા સંગીતને શું કામ ભૂલી રહ્યા છીએ? ટેકનો બનો જ યાર, પણ એનો મતલબ નથી કે રોબોની સાથે તમે કાલે જીવન જીવી શકશો. એમાં પણ તમને ધબકતા ટેકનો કહેવાતા માણસની જરૂર પડશે. એ હૃદયના સ્પંદનો સમજવાની અને એ કહેવાનું માત્ર આપણી પાસે માધ્યમ છે, અને એ એક આયખું છે ભાઈ. અને આ છેલ્લી પેઢી છે જે આ વાત કરશે, જેમને સિનેમાનો અનુભવ હોય એવી પેઢીની વાત કરું છું. ઈશ્વર બધાને ઊંચા આયુષ્ય આપે, પણ સિનેમામાં જેમણે જાત રોપી હોય, જેની પાસે ઇતિહાસ હોય, જેની પાસે ખૂબ નજીકનો કંડારેલો ઇતિહાસ હોય, ભૂતકાળ હોય આખો, અને જેની પાસે હજુ પણ એક ક્ષમતા છે કે જેમના ગાઈડન્સ અને એમના અનુભવના સથવારે તમારો આ જોશ અને જુસ્સાનો તમે સમન્વય કરો અને લઈને આવો એ દોર ફરી પાછો. પણ છે ને આની ઉપર છે ને મને ઘણા બધા લોકો એક વાત કરી કે આ પિક્ચર બહુ મોંઘી બની હતી, જે હમણાં વાત કરતા કરતા તમે પણ કીધું કે 1,40,00,000. એ વખતે ચિંતા ના થઈ એઝ અ પ્રોડ્યુસર કે રિકવરી કેમની થશે, આટલી ચાલી તો ન ચાલી તો? કારણ કે એ વખતે ટિકિટોના ભાવ પણ બહુ સામાન્ય હતા, 15 ને 20 ને 22. 22 હા, રૂપિયા, 17 અમુક જ થિયેટરોમાં 30 રૂપિયા. અને એ વખતે તો મલ્ટીપ્લેક્સ પણ નહોતા, સિંગલ સ્ક્રીન. બેટા, ડરનો સવાલ તારો જે છે ને, કે જે મેકર એકચ્યુઅલમાં મેકર જે છે ને, બરાબર, એ જિંદગીમાં બજેટથી કે કોઈ દિવસ એ વસ્તુ એકચ્યુઅલમાં મેકર જો હોય ને તો એ કોઈ દિવસ બજેટની વિચાર ના કરે, બરાબર. ભલે હું આમાં પ્રોડ્યુસર હતો, રાજુભાઈ ગાંગાણી, મારા એક મિત્ર ડીકે સાહેબ ડાકરા, જો આપણે વચ્ચે નથી રહ્યા, બરાબર, પણ મારે જે સિનેમા બનાવવો હતો, બરાબર, એ આ ટેકનિકની સાથે જ આ ઇમોશન, આ બીજીએમ, આ મ્યુઝિક, બરાબર, અને તો જ તે એ વાત હું લોકોના હૃદયમાં, આજે 25 વર્ષ થયા, 4 પેઢી, આજે 80 થી 85 વર્ષના જે લોકો છે એના સંતાનોની અંદર આપણા ઘોડિયામાં ઈસકાતા બાળકો તે મારા ગીતો, મૈયરના ગીતો, હાલરડાઓ આજની તારીખમાં સાંભળે છે. આ બધી દીકરીઓ ઓ દાદીમાં મૈયરમાં મઢ નથી લાગતું, તો આનું કારણ શું? એટલે આ વસ્તુ જે આબેહૂબ કંડારવાની વાત છે કે ટેકનિક તમને આમાં સોનામાં સુગંધ મેળવે, બરાબર. કન્ટેન્ટ તો જરૂરી છે, કન્ટેન્ટ હૃદય સુધી પહોંચે, પણ એને એક મોટા કેનવાસમાં જો લઈ જવું હોય સાહેબ, તો પછી બજેટનું વિચાર ન કરે. એટલે આખા ગુજરાતના લોકો કહેતા હતા આ માણસ પાગલ થઈ ગયો છે. એટલે આર્થિક જોખમની વાત છે ને, તો એમાં બહુ કડવી વાત છે, પણ તો સ્પષ્ટ વાત કરું કે એક પ્રકારના મેકર આવા છે કે જે થવું હોય તે થાય, પણ બનાવવું તો ઉત્તમ બનાવવું. બીજા મેકર એવા છે કે જે નાખેલા પૈસા પાછા આવે ને 2 પૈસા કમાઈને આવે એવી ફિલ્મ બનાવવાની. બહુ કોઈ સર્જન કરવું કે કોઈ સારી પ્રોડક્ટ બનાવી એમ નહીં. અને ત્રીજો એક વર્ગ એવો છે કે જે ગણતરી કરીને જ તે શ્રી ગણેશ માંડે છે કે આટલા બજેટમાં આપણે ફિલ્મ બનાવીએ
સબસિડી એટલી આવશે, રાઇટના આટલા આવશે, અને આટલું તો કલેક્શન આવી જ જાય ને. અને ઓશોની બહુ કમાલની વાત છે કે પ્રેમની વ્યાખ્યા એટલે શું. તો બીજી બધી જ વાતોમાં આપણે અત્યંત મોટી મોટી વાતો કરી છે, પણ એક નાનકડો શબ્દ આપણે ઓલવેઝ અવોઇડ કરીશું, સંપૂર્ણ સમર્પણ. એ રેફરન્સને ક્યાં જોડું છું કે જે તે આર્થિક ઘટનાની ચિંતાની વાત કરી છે ને, કે જે વ્યક્તિએ આ માધ્યમને પ્રેમ કર્યો છે ને મેકર તરીકે, સર્જક તરીકે, એ આમાં ખુવારીની ચિંતા ના કરે. એ તૈયાર હોય ખુવાર થવા માટે. ના તૈયાર હોય. એને કુંવાર થવું હોય. તમે કુંવર સમજો થવું, yes. એ દોરમાં. એટલે હું તને દાખલો આપું કે 2000ના સાલનો 1.25 કરોડ, એટલે આજે હું તમને કહું કે આજના દોરમાં એ 15 કરોડની આસપાસ આપણે મિનિમમ ગણીએ તો પણ રાઈટ છે. જ્યારે 40 લાખમાં ઉત્તમમાં ઉત્તમ સિનેમા ત્યારે લાવનારો આખી એક ઘટના હતી. દરેક માણસ આને ગાંડો જ કયો હશે. 40 લાખનો તો કંઈ સેટ હોઈ શકે કે સંજય બંસાલી આજે એક ફિલ્મ કરતા હોય, કે હમ દિલ દીજે કે સનમ હોય, કે આપણી બ્લેક હોય, તો દરેક માણસે જ્યાં સુધી ફિલ્મ નહીં જોઈએ ત્યાં સુધી એને ગાંડો જ સમજ્યા હશે. પણ જ્યારે તમને એક માધ્યમ સાથે પ્રેમ થઈ જાય ત્યારે એ તમારી સંપૂર્ણ સમર્પણની ઘટના. આ માણસને દાખલા પર ધારું તો ગવર્મેન્ટ જોબ લઈ લીધી હોત, પણ એણે કેમ લોક સાહિત્યમાં ખેડાણ કરવું હતું. તમે સમજો, જે ક્ષણે તમે તમારા પ્રોફેશનને સમર્પણની ભાવના સાથે જોડાઓ ને, ત્યારે આ પ્રકારના મેકર ખુવાર થશે, પણ એ એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરે. પણ ફિલ્મોમાં છે ને, જ્યારે અમે નાના હતા ને જ્યારે ફિલ્મો જોઈ છે, એટલે આમ તો મારા જન્મના 4 વર્ષ પછી આવી ફિલ્મ, પણ મેં કદાચ બહુ નાની ઉંમરમાં ફિલ્મ જોઈ ને ઘણી વાર જોઈ. એ વખતે એવું હતું ને કે એ સમયમાં ઘરમાં ટીવી ઓછા હતા, તો જ્યારે ટીવીમાં સીડીઓ આવી, ડીવીડી આવી, એ પછી પણ એટલા લોકોના ઘરમાં તો આખું ગામ લગભગ ભેગું થાય, ભેગું થઈને જોતું. ફળિયામાં એક ટીવી લગાવે ને અને 150-200 માણસો માણસો. પલાઠી વાળીને બેસીને જોતા હોય સાહેબ. એ જે દોર અને મેં એ દોરમાં જોયો મેં છે. જોઈ છે આ ફિલ્મ. એ જે દોર જોયો છે સાહેબ, ટ્રેક્ટરોને છકડાઓમાં ભરી ભરીને ગામડેથી વાહનો નીકળે થિયેટરની સામે. બુકિંગ શરૂ થાય ત્યારે, બુધવારે બુકિંગ શરૂ થાય ત્યારે કેટલા પ્રસંગો એવા છે જ્યાં માંડવા રોપવામાં આવે, કારણ કે ભર તડકાની અંદર માણસોને લાઈનમાં ઉભા રહેવામાં છાશની પરબો બેઠેલી જોઈ છે, બેસાડેલી નિર્માતાઓએ. આ બાળકો માટે બાળકો ઘોડિયા લઈને માટેના લોકો ઘોડિયાઓ જેથી લાઈનમાં ઉભેલા, એ વડીલોને તકલીફ ના પડે ટિકિટ બુકિંગ માટે. અને સાહેબ બારી ખુલે એના 1 કલાક પછી તમારા હાઉસફુલના પાટિયા લાગે સાહેબ. અને માણસ ફરી બાજુ 1000 માણસની કેપેસિટીમાં 1500 માણસોને થિયેટરેથી પાછા જતા જોયા છે બીજા શો માટેની તૈયારીઓમાં, કે કાલે આવીશું, આપણે પરમ દિવસે આવીશું, અઠવાડિયા પછી આવીશું. એ દોર પણ જોયો છે સાહેબ. અને આ દોરમાં પણ ઈશ્વરની દયાથી, કે આટલી બધી દુઆઓને કારણે એટલો જ એક્ટિવ ઈશ્વરની દયાથી શક્તિ સાથે રહી શક્યો છું, જ્યાં ટેકનિકલ દ્રષ્ટિએ સુંદર સિનેમા, અચીવમેન્ટ પણ પુષ્કળ છે, પણ 250ની કેપેસિટીની અંદર આપણે જ્યારે જઈએ છીએ ત્યારે 30%-40% ઓડિયન્સની સાથે જરાક ખાલીપો જોઉં છું ને ત્યારે એમ થાય છે કે હજુ આપણે જરાક માર્ગ બટ્યા, જરાક માર્ગ બદલો, જરાક માર્ગ બદલો, બસ Yes, હમ. yes. જરાક માર્ગ બદલો. ઓડિયન્સ તો હજુ પણ એટલું જ ભૂખ્યું છે, એટલું જ ભૂખ્યું, તરસ્યું છે, એટલું જ ઝંખે છે. કોને ના ગમે માતૃભાષા? કોને પોતાના ઠોકર લાગે ને આપણે તરત ઓય માં નીકળે છે સાહેબ. જી, બહુ સારું. જ્યાં સુધી એ છે ત્યાં સુધી તમારી અંગત વ્યક્ત થવાની ભાષા તો એ જ છે. તો આપણે જરાક નાનકડો માર્ગ, આ દરવાજો આ દિશાથી નહીં, આપણે આ દિશાથી ખોલીએ તો હમ. ઓરડો તો એ જ રહેવાનો છે. આ જણને આવતા તકલીફ થઈ રહી છે, અહીંયા ટોળા ને ટોળા ઊભા હશે સાહેબ. વાત તો એ જ કરી રહ્યા છે. આજે કેફેમાં કેટલાને 150, 200, 250, 500, 500ની કોફી મળે છે, હા, શેક મળે છે, પણ તેમ છતાંય આમ જો સંવેદનશીલ માણસ હશે કહેશે કે ભલે ગમે તેટલું હોય દુનિયામાં, દૂધની ડેરીઓ હોય છતાંય માના ધાવણની તોલે ના આવે. અને આપણી આજે અસલ જે આપણી જે સિનેમા છે ને, જેની પાછળ અમે ખુવાર થવા તૈયાર છીએ, એ માનું ધાવણ છે. અને એનો મહિમા ભૂલાતો જાય છે ને, એટલે મલ્ટીપ્લેક્સમાં 30% જ હાજરી હોય છે. સફળતા આવે છે, પણ સફળતાની લોન્જિટિવિટી, એટલે હું કહું એ લોકો સફળ થયા છે એમના માટે એ બધા મારા જ બંધુઓ છે જેમની સાથે રાત દિવસ કામ કરી રહ્યા છે. એમની સફળતા માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. પણ તમારી શક્તિ એટલી છે ને કે સમગ્ર વિશ્વના ગુજરાતીઓ ગૌરવ અનુભવે ને પોતે એ લોકોને અનુભૂતિ કરાવે ને, એટલી શક્તિ તમારી પાસે છે. યસ યસ. ખાલી સમજણની જરૂર છે. સમજો તમે?
રાઈટ છે. અને વી આર હોપફુલ અને કે દિવસ બીજી આવશે. એક નાનકડી આવશે. અરજ તમારા અને મારી હાજરીમાં મારે તારા પોડકાસ્ટ થકી કહેવાની કે દુર્ભાગ્યે આપણે બાળકનું નામકરણમાં દર પેઢીએ નામો બદલાતા હોય છે. બદલાતા હોય છે. આપણે ત્યાં નામો બદલાય એનો મને વાંધો નથી, પણ આ સિનેમા કઈ છે, કોના માટે છે, એ ભૂલીને માત્ર અંગ્રેજીનો ભાષાનો જે ઉપયોગ માત્ર અંગ્રેજીમાં થઈ રહ્યો છે, એ છેવાડાના આપણા આ શહેરના 12 કિલોમીટર દૂરના પ્રેક્ષકને એ અંગ્રેજી નથી સમજાતું જે તમે કહેવા માંગો છો. તમે રાખો અંગ્રેજી, પણ એની ઉપરનો એક પેરેગ્રાફ તમારી એ સોશિયલ મીડિયાની આખી જાહેરાત દરમિયાન એ શુદ્ધ ગુજરાતીનો હોવો જોઈએ, જે સામાન્યમાં સામાન્ય જણને ખબર પડે કે આ મારી ભાષાની સિનેમા છે અને આ મેકર કહેવા શું માંગે છે. એકમાત્ર માણસ શું છે જે આટલો એક્ટિવ હોવાની સાથે એમના લખાણની ઉપર મારા 2 પેરેગ્રાફ મારા ગુજરાતીના હશે, કારણ કે મને ખબર છે કે કયા જણે આ વાંચવાનું છે. આટલા નાના નાના સમજણોની સાથે થોડા ફેરફાર કરીશું ને સાહેબ, તો થોડાક જ વરસ લાગશે કે એ મેળી પણ આપણે ત્યાં અહીંયા લાગેલી હશે સાહેબ. લાગેલી હશે. प्रयत्न सुंदर જ છે, એવું નથી કે हमारे जमाने ऐसा नहीं सर, मैं तो आप ही का जमाना कहूँ ना. હું તો એ પ્રકારનો એક પ્રવાહી છું ને કે જે પાત્રમાં ઢાળશો એ પાત્રમાં હું સ્વીકારવા તૈયાર છું કે હું શેપ આપવા. પણ આ પેઢીની સાથે આ એક માધ્યમ થકી મારા પુરવાર કરી ચૂકેલા મેકરની સાથે અને મારા આટલા મોટા ગુજરાતના આટલા મોટા ઓડિયન્સની સાક્ષીમાં કહું છું કે તમે શ્રેષ્ઠ કરી રહ્યા છો. તમે નાનકડી સમજણની બારી ખોલો, એક માર્ગ બદલજો, કારણ કે હવે બધું તમારે હવાલે છે. સો આસ્કિંગ જસુભાઈ, અરવિંદભાઈ, એક નાનકડી ટહેલ આપણા પ્રેક્ષકો સુધી પડે કે 5મીએ આપણે શું લઈને આવ્યા છે. કે મેં તો ખૂબ બધું બોલી દીધું છે. એક મેકર છે જસવંતભાઈ, અને આમનો એક સૂર મારે સાંભળવો છે તારા પોડકાસ્ટ. અને મારે સૂર સાંભળવો છે. મારી ઈચ્છા એવી છે. એના વગર આ હા. એપિસોડનો અંત ના થવો જોઈએ. સૂર સાંભળવો છે, અને જેવું ફિલ્મોમાં જોવા મળે કે સૂર તમે પૂર્યો હોય અને હા, lip હું sync તમે લિપસિંગ કરીશ. હા બસ હું લિપસિંગ કરીશ સાહેબ. જે ગીત હું અત્યારે ગાવા જઈ રહ્યો છું, એક જ પંક્તિ ગાઈશ, એક જ કડી, અને સામે એતેન કુમાર છે, નામલો છે. એ 5મી સપ્ટેમ્બરે ગુજરાતભરના મલ્ટીપ્લેક્સમાં અને તમારા શહેરમાં, તમારી આજુબાજુમાં જે હોય ત્યાં તમને આ ગીત, આ કથા, આ કલાકાર અને આખી જે આપણી ગુજરાતી ફિલ્મનો મહિમા શું છે એનું જીવતું જાગતું એક દસ્તાવેજ છે. એ આ મહેરમાં મનું નથી લાગતું. આપણી સંસ્કૃતિ શું છે, આપણો પોતાનું કૌટુંબિક જીવન શું છે, આપણા સંબંધો શું છે, આપણો પ્રેમ શું છે, આપણા રિવાજો શું છે, આપણી પરંપરા શું છે, એ બધું ઘૂંટીને આ ફિલ્મમાં અમે ભર્યું છે. એ તમારે 5મી સપ્ટેમ્બરે જોવાનું છે. અને આ ગીત તમને એમાં આખું મળશે. અત્યારે તો એક કડી મળશે. 1 2 3 ગોરી એવી જાનું રૂડી જોડાવું રે, પરણીને મેળીએ તુને લઈ જાઉં રે, ગોરી એવી જાનું રૂડી જોડાવું, પરણીને મેળીએ તુને લઈ જાઉં રે, ઓ સાજણા અલીકેન તું તન થાય શું, કામૈયરમાં મનડું નથી લાગતું, કામૈયરમાં મનડું નથી લાગતું, ઓ પ્રીત્યુની ગેલી, ઓ પ્રીત્યુના ઘેલુડા, અરે ઓ રતન રંગીલી, ઓ રૂપાલા રામલા. ક્યાં વાહ. વાત છે વેલભાઈ. બહુ સરસ. તો 5 સપ્ટેમ્બરે બધા જ લોકો જોવા જવાના છે. હું ને મારી આખી ટીમ તો જઈ જ રહ્યા ક્યાં છે. બાત છે, ક્યાં બાત છે. તમારા રિએક્શન્સ અમને મોકલજો તારી ટીમ સાથેના. ડેફિનેટલી રાઈટ અને છે. છેલ્લે એક વાત એ કરવી છે કે જે તે સમયે 25 વર્ષ પહેલા જે દર્શકોએ મહેરને પ્રેમ આપ્યો હતો, અદ્ભુત આપ્યો હતો, પણ એના સંતાનો કે ત્યારબાદની બીજી પેઢી એ કદાચને સિનેમામાં જે ફીલ નથી માણ્યું, એના માટે થઈને અમે લોકો, અરવિંદભાઈ, હું, એતેનભાઈ, નવા રૂપરંગ સાથે 5મી સપ્ટેમ્બરે આજના દર્શકો માટે, ખાસ કરીને મારા દર્શકો છે એ તો આવવાના જ છે, પણ જે આજની યુવા પેઢી જે છે એમાંથી 10% 20% આવે તો અમારા માટે બહુ મોટી વાત છે. પણ મને આત્મવિશ્વાસ છે, કારણ કે 2-4 દિવસથી જે માર્કેટિંગમાં હું જઈ રહ્યો છું, તો આજની પેઢી
5 વર્ષ 10 વર્ષ 15 કે 20 વર્ષના છોકરા છોકરીઓ એવું કહે છે કે આ ગીતો અમને મોઢે છે. તો એનો અર્થ એવો થાય કે આ મૂવી જીવંત છે આજની પેઢીની અંદર. તો આ ફિલ્મ જોવા માટે થઈને મારી એક પ્રાર્થના છે એઝ એ ડિરેક્ટર, એઝ એ રાઇટર, કે આપના માટે થઈને અમે લોકોએ જે નવા રૂપરંગ સાથે જે મહેનત કરી છે, તો આપ લોગ 5 સપ્ટેમ્બરે દરેક સિનેમાઓના આપના આજુબાજુના મલ્ટીપ્લેક્સમાં આ પિક્ચર જોવા આવજો. આપણને ચોક્કસ ગમશે, એનું હું તમને પ્રોમિસ આપું છું. ધન્યવાદ. અને એક વાત આમાં એડ કરીશ નાનકડી છેલ્લે. તમે એમ કહો છો ને કે લોકો જાય, ખરેખરમાં રિક્વેસ્ટની જરૂર નથી. એનું એક કારણ હું કહું, આ ફિલ્મની જ્યારથી ચર્ચા ચાલે છે ત્યારથી હું ઘણા બધા લોકોને પછી મળ્યો છું, અને ક્યાંક ને ક્યાંક આ પિક્ચરની વાત નીકળી છે. એમાં એક માજી મળ્યા હતા, ઉંમર હશે કદાચ 61 વર્ષની ઉંમર રહી હશે એમને. તો એમને મને એક બહુ સરસ વાત કરી કે મેં ફિલ્મો હવે હું થિયેટરમાં જોવા નથી જતી. મેં લગભગ મારે 15 વર્ષ થયા કે હું થિયેટરમાં ફિલ્મ જોવા ગઈ હોય, પણ આ આવે ને એટલે મેં સચિનને કીધું છે કે મને લઈ જાય જોવા. એટલે એનો દીકરો હશે કે છે, મેં સચિનને કીધું છે કે મને લઈ જાય જોવા એમ. તો આનાથી ઘણો એવો પ્રેક્ષક વર્ગ છે જેને છોડી દીધું છે થિયેટરમાં જવાનું, એ જશે. હમણાં તારે ત્યાં પોડકાસ્ટમાં આવતો હતો ત્યારે એક સરસ મજાનો સંદેશો મળ્યો કે સાવરકુંડલાના થિયેટરમાં એ ફેસિલિટી નથી, તો ત્યાંથી 260 જેટલા જણ અમરેલી જોવા જવાના છે. હા, અને એ આવી લોકો તૈયારી. વિડીયોઝ કરીને મોકલવાના છે. તમે જુઓ, ગામ ખેડાના માણસો કોણ કહે છે કે આજની પેઢીને ના સ્પર્શે? તમે હૃદયથી જોવા માંગો છો કે મનથી જોવા માંગો છો કે મગજથી જોવા માંગો છો? જેની પાસે હૃદય ધબકતું છે એના માટે મૈયર પણ આજના જમાનાની આજની તાજગી સાથે, કારણ કે સંવેદના તો ક્યારે બદલાતી નથી. તમારી ટેકનિક ઉપરની છે. એને સો ઉંમર રામલા લાગતી તરીકે. સંવેદનાને ઉંમર નથી લાગતી. હા, રામલા તરીકે છેલ્લી એક નાનકડી એક દરખાસ્ત કરું કે ભૂલતા નહીં, 5મી આવી રહ્યા છે, 5મી સપ્ટેમ્બરે આવી રહ્યા છે આપણી મૈયરની સાથે, તમારા રામ રતનની જોડીની સાથે તમારા માટે અવસર લઈને આવી રહ્યા છે. ઉજવજો, હા, જબરજસ્ત રીતે. થેન્ક યુ.